संघर्ष संघर्ष हर जीवन का, संघर्ष हर किसी का। रोटी कपड़ा मकान जरूरत की, उससे ऊपर उठ के नाम कमाने की। यह है कहानी उसकी, यह है कहानी संघर्ष की। જેમ નામ આપેલું આ ટ્રીપનું સંઘર્ષ, એમ ખબર જ હતી કે સંઘર્ષ કરવાનો છે ત્યાં જઈને, અને રેડી જ હતો કે ફૂલ સ્ટોરીમાં સ્ટ્રગલ જ કરવાનું છે. એટલે મનથી એટલું પ્રિપેર્ડ હતો કે સંઘર્ષ સ્ટાર્ટ કરવું છે. અને એટલે એકચ્યુઅલી આ પ્રોગ્રામ સૌજીભાઈ ઢોલકિયાએ સ્ટાર્ટ કરેલો છે, જે હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના ઓનર છે. ને મેન એ જ કે જે આ યુનિવર્સિટીમાં છોકરાઓને એજ્યુકેશન નથી મળતું, એ કેવી રીતના એક ટ્રેનિંગ પ્રેક્ટિકલ પ્રોગ્રામ આપણને એજ્યુકેશન શીખવાડે. તો એજ્યુકેશન શું છે? જે પોતાના અંદરના ટેલેન્ટને આપણે બહાર લાવી શકીએ, એ એજ્યુકેશન છે. એટલે મારી કોઈ આમ ઓથેન્ટિસિટી નથી કે હું ફ્રેમ કરી શકું કે એજ્યુકેશન શું છે, ફિલોસોફિકલ વાતો શું છે, કારણ કે ઘણો નાનો છું અને ઘણા એક્સપિરિયન્સીસ બી હજી થયા નથી. પણ હવે આ લોકોએ સ્ટેજ પર ઊભો કરી દીધો છે તો કહી દઈએ. અને તમે લોકોએ પાસીસ તો લીધા નથી આના, એટલે તમે ફ્રીમાં આવ્યો છો, હું એ ફ્રીમાં જ કહું છું બધું, એટલે કહી દઈએ. તો ચંદીગઢ આજ સુધી ખબર નથી કે પંજાબ ક્યાં આવ્યું, હરિયાણા ક્યાં આવ્યું અને શું છે આ બધી જગ્યા, કેવા લોકો છે ત્યાં. એટલે સવારના 6 વાગે હાથમાં ટિકિટ પડી કે ચંદીગઢ જવાનું છે. એટલે ડર બી નતો લાગતો, કારણ કે ઘણા બધા દિવસથી પ્રિપેર્ડ હતો કે જવાનું છે ચંદીગઢ, એટલે કશે બી જવાનું છે એટલે પ્રિપેર્ડ હતો મનથી. તો ચંદીગઢ પહેલા મારું ફ્લાઇટ લેન્ડ થયું દિલ્હીમાં. ત્યાં દિલ્હીમાં મેં એક માણસને પૂછ્યું કે તમે ક્યાંથી છો? તો એમને કીધું કે ચંદીગઢથી જ છું અને ચંદીગઢ જાઉં છું અને ત્યાં જોબ કરું છું એક મલ્ટીનેશનલ કંપનીમાં. તો મેં એમને પૂછ્યું કે શું છે ચંદીગઢમાં સારું, સારા રેસ્ટોરન્ટ્સ ક્યાં છે, સારી જગ્યા ક્યાં છે, ક્યાં લોકો ફરે, ક્યાં લોકો આવે. કારણ કે ફોકસ એ જ હતું કે પહેલા જઈને જોબ ક્યાં મળે, તો વેટરની જોબ મળે કે કોઈ બી જોબ એવી કરવી હતી. અને ફિક્સ જ હતું કે પહેલી 2-3 જોબ કરીશ અને પછી કંઈ બિઝનેસ કરીશ પોતાનો. તો એને કીધું કે અરોમા કિચન કરીને એક જગ્યા છે, એ સારી છે, રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, અને ત્યાં જ નવા સેક્ટર્સ છે આજુબાજુમાં. તો એ સેક્ટર્સમાં ઘણા બધા ક્લબ્સ છે ને તું ત્યાં જશે તો તને મજા આવશે. તો બસ એ જ પ્લાન હતો, અરોમા જવું છે. તો અરોમાથી આખી સ્ટોરી શરૂ થઈ મારી. અને
પહોંચ્યો હું ત્યાં. તો 17 સેક્ટર બસ સ્ટોપ ત્યાં હું ઉતરેલો અને મારી સ્ટોરી સ્ટાર્ટ થઈ. તો ચાલતો હતો ને મેં લોકોને પૂછ્યું કે અરોમા ક્યાં છે, અરોમા ક્યાં છે. એમને કીધું 22 સેક્ટરમાં છે, આગળથી તમે ટર્ન મારશો એટલે અરોમા મળી જશે. મેં કીધું સારું. હવે ચંદીગઢ છે ને બહુ વેલ પ્લેન્ડ સિટી છે. બિલ્ડિંગો દેખાય નહીં ત્યાં તમને, લોકો બધા બંગલામાં જ રહે, ઘણા બધા રહીશ ને એમ સસ્તું પાછું, એટલે લોકો રહે બંગલામાં ને પાછા સ્માર્ટ એટલા ને કે નીચે એ લોકો રહે અને ઉપર બધું પીજીમાં આપે રેન્ટમાં છોકરાઓને. તો જોતો હતો રસ્તામાં તો લખેલું 2 lakh boys. તો 2 lakh boys લખેલું એટલે વિચારેલું કે આવી રીતના પીજીમાં ઘર લઈ લઈએ એટલે લોકો રહેતા હોય તો ઘણું બધું નોલેજ બી મળે ને ઈઝી રહે, સેફ રહે. તો સ્ટાર્ટ કર્યું અને ઘર જોયું. ત્યાં પૂછ્યું કે ભાઈ રેટ શું છે અહીંયા રહેવાનો. એમને કીધું કે 7,000 રૂપિયા. હવે ઘરથી આપેલા 5,000 અને 7,000 વિથ ફૂડ. તો મેં કીધું કે ભાઈ મને ફૂડ નથી જોઈતું, ફૂડ હું મારી રીતના મેનેજ કરીશ, મને ખાલી તમે કહો કે અહીંયા રહેવાનો ચાર્જ કેટલો. એમને કીધું અમે એમ તો 7,000 જ લઈએ પણ તમે ફૂડ નહીં લો તો આપણે જોશું 5,000 કરશું અને તમારે 5,000 ને 2,000 રૂપિયા સિક્યોરિટી આપવાની. મેં કીધું કે સર એવું તો છે જ નહીં મારી પાસે રૂપિયા. એટલે એકચ્યુઅલી ધ્રુવિલથી હું ત્યાં પ્રેમ બનવા ગયેલો. પ્રેમ શાહ હતું મારું નામ ત્યાં. અને પ્રેમ એ છોકરો હતો જેના ફ્લાઇટમાં આવતો હતો ને તો સિક્યોરિટીમાં એનો ફોન ને વોલેટ રહી ગયું હતું અને એના મા બાપ બધા રહેતા હતા ગુજરાતના ગામમાં ધાનેરામાં. તો આવી હતી પ્રેમની સ્ટોરી અને એની પાસે રૂપિયા નતા, હવે એને કરવાની હતી જોબ. તો જોબના સર્ચમાં નીકળ્યો અને અરોમાંથી સ્ટાર્ટ કર્યું. પહેલો દિવસ 17 કિલો બેગ, મારી પાસે 17 કિલો સામાન હતો એટલો લઈને મેં સ્ટાર્ટ કર્યું જર્ની. પહેલા દિવસે ટોટલ 7 થી 8 કિલોમીટર ચાલ્યો અને 50 થી 60 દુકાનોમાં ગયો. 50 થી 60 દુકાનોમાં જઈને છે ને કોઈ ઊભું બી નતું રાખતું. એ દિવસે ખબર પડી કે આપણે જ્યારે ડાયમંડની ઓફિસમાં એસીમાં બેસીએ ને તો એનો કેટલો આમ ઓલું છે, કેટલા બ્લેસ્ડ છીએ આપણે લોકો. એટલે મીઠાઈની દુકાનોમાં ગયો, બધા ક્લબોમાં ગયો તો એક સરસ મજાના માણસ મળ્યા, વાસુદેવ નેગી. એ માણસ એટલો નહીં કેટલો ભગવાનનો માણસ. તેને મને પહેલા પૂછ્યું ભાઈ ઘરથી ભાગીને આવ્યો છે? કારણ કે 17 કિલો સામાન લઈને તમે જાઓ એટલે લોકો શું પૂછે કે ભાઈ ઘરથી ભાગીને આવ્યો છે? મેં કીધું ના સર ઘરથી ભાગીને નથી આવ્યો, આવું બધું મારી સાથે થયું છે, પૈસા છે નહીં મારી પાસે એટલે જગ્યા ગોતું છું રહેવાની અને જોબ ગોતું છું ને મમ્મી પપ્પા સાથે કોન્ટેક્ટ થતો નથી એટલે રૂપિયા આવે એમ છે નહીં. એમને કીધું સારું વાંધો નહીં, તું મને ફોન કર, તને જોબ નહીં મળે ને તો હું તને મારી પાસે રાખીશ, કારણ કે મને ખબર પડી ગઈ છે કે તું એવો માણસ નથી જે 4-5 હજારની જોબ કરે, એટલે તું ટેન્શન નહીં લે, હું તને સપોર્ટ કરીશ. એટલે કેવી રીતના માણસ આપણને ત્યારે દિલાસો આપે જ્યારે આપણું કોઈ હોય નહીં ત્યાં, તો કેટલું સારું લાગે. તો બસ ત્યારે એમ ઠાણી લીધું કે જીવનમાં કંઈ બનીએ કે નહીં, આવું તો બનવું જ છે. એટલે પહેલી જ શીખ પહેલા જ દિવસમાં કે બધાને હેલ્પ કરો. હેલ્પ ના કરી શકો ને તો બી ટ્રાય કરો, કારણ કે ટ્રાય કરો ને એટલે રસ્તા નીકળે. એટલે ત્યાંથી સ્ટાર્ટ કરી જર્ની. એ દિવસે ચાલ્યો, બહુ ચાલ્યો, એક બી જોબ મળી નહીં પણ રિસ્પોન્સ સારા હતા. ઘણા બધાએ કીધું કાલે આવો, આમ કરો, તેમ કરો. એટલે વિચાર્યું કે ત્યાં સારું શું છે એમ પૂછ્યું લોકોને. એમને કીધું અલાન્ટે મોલ કરીને છે, ત્યાં તમને જોબ મળી શકે. તો એમ વિચાર્યું અલાન્ટે મોલ જઈશ કાલે. અને પછી મેં મારા પીજી વાળા જોડે વાત ચાલુ કરી કે ભાઈ મને હવે રૂમ જોઈએ છે અને મારી આવી રીતની તકલીફ છે. તો છેલ્લે એ માન્યો કે 2500 રૂપિયા તમારે આપવાના આપણા રહેવા માટે. ને મેં એને કીધું કે સર 15-20 દિવસમાં જ્યારે રૂપિયા કમાઈ લઈશ ત્યારે બીજા 2500 તમને આપી દઈશ. 5,000માં અમે ડીલ ફાઇનલ કરી. પહેલા દિવસ એને મને ઘર આપ્યું રહેવા, બહુ ગમ્યું. મને એમ કે બધું સેટ જ છે, સંઘર્ષ ક્યાં છે જણાવવા. આપણે તો સેટ થઈ ગયા, ઘર મળી ગયું, કાલે જોબ મળી જશે એટલે ટેન્શન છે જ નહીં. પહેલા દિવસ રાખ્યો, બહુ મજા આવી. ઊંઘ્યો, સવારમાં જોયું એટલે ગરમ પાણી નહીં. 16 ડિગ્રીમાં એ દિવસ ઠંડા પાણીથી ના આવો. પણ એ સંઘર્ષ નહોતું, ખબર હતી, પ્લાન હતો અને એટલો જ આમ ઓલું હતું ઓર્ગેનાઇઝ કે આટલું તો રહેવાનું જ છે. તો એ દિવસે ભાઈ આવ્યો, હું રેડી થયો અને જોબ માટે નીકળે એટલે ભાઈ આવીને કીધું ભાઈ તારો સામાન લઈને અહીંયાથી નીકળી જા. તો મેં વિચાર્યું કે આ મને કેમ આમ કહે છે અચાનક કે નીકળી કેમ જવાનું. તો એને કીધું કે મારે તને નથી રાખવો, તારા 250 રૂપિયા મેં કાપી દીધા છે, આ લે 2,250 રૂપિયા. મેં કીધું સર આવું નહીં કરો, હું બહુ ગરીબ માણસ છું ને બહુ રડ્યો એની સામે. એને કીધું તમે અહીંયાથી સામાન લઈને નીકળી જાઓ, તમને હું તમારા આખા રૂપિયા આપી દઈશ. તો આખા રૂપિયા લઈને નીકળી ગયા ત્યાંથી.
બીજા 2-3 ઘરમાં જોયું પણ કોઈ રાખતું જ નહોતું. એટલે એ દિવસ ખબર પડી કે રૂપિયા ના હોય ને તો તમને કોઈ બોલાવે નહીં. પછી જોયું એક બંગલો હતો, ત્યાં આંટી બેઠા હતા અને એમનું ઓલું કરતા હતા, વેજીટેબલ્સ સમારતા હતા. આંટીને જઈને મેં એમની આખી સ્ટોરી કીધી મારી કે આવી રીતના આવ્યો છું, ફ્લાઇટમાં મારું વોલેટ અને મારો ફોન રહી ગયો છે, રૂપિયા છે નહીં, જોબ મળી જશે એવી આશા છે. એમને કીધું વાંધો નહીં, તું અહીંયા તારી બેગ મૂકીને જા ને તું રાતના આવી જજે, હું તને રાખીશ. 2500 રૂપિયા આપજે, પછી બાકીના ચેન્જ થાય એમ આપજે, વાંધો નથી. સવારના 11 વાગે નીકળ્યો બેગ મૂકીને ને પાછો એ દિવસ 7-8 કિલોમીટર ચાલ્યો, જોબ્સ ગોતી. એક સાઈ સ્વીટ્સ કરીને રેસ્ટોરન્ટ હતું, ત્યાં ગયો. એને મને કીધું કે એક શિફ્ટ 8 કલાકની કરવાની, 6500 રૂપીસ આપીશ તને, ને ડબલ શિફ્ટ કરે તો રૂપિયા ડબલ. 15 કલાક 16 કલાકની નોકરી હોય તો 15 કલાક કરવાની, સવારના 8 થી 11. તો હું રેડી હતો, 13000 રૂપિયા મળે, 8 થી 11 જોબ કરવાની, કોઈ વાંધો નથી. છેલ્લે એને કીધું કે શેવ કરાવીને આવજે. મેં કીધું આ નહીં થાય, કારણ કે શેવ કરાવવું એટલે બહુ વાટ મારા માટે. એને કીધું કે વાંધો નહીં. મેં કીધું કે પછી કહું. પાછો વાસુદેવ સરને ફોન કર્યો. એમને કીધું કે કલ્ચર ક્લબ છે, એ કલ્ચર ક્લબમાં જા, તને જોબ અને મારું નામ આપજે, તને એ લોકો જોબ મળી જશે, આપી જશે. કલ્ચર ક્લબમાં ગયો ને વાત કરી. એમને મને પૂછ્યું ઇન્ટરવ્યુમાં કે પાસ્તા કેટલી ટાઈપના આવે. તો મેં કીધું સર હમણાં સુધી તો 2-3 ટાઈપના ખાધા છે. એમાં કીધું મેક્રોની આવે, સ્પગેટી આવે, પેને આવે. એવું કંઈ નહીં, તો કાલથી જોબ પર આવી જશે, તને આટલું બધું તો આવડે છે. બસ એટલે આ જ ક્વોલિફિકેશન. પાસ્તા કેટલી ટાઈપના આવડે આપણને ખબર હોય, એટલે આપણે જઈને કહી દીધું કે આટલી ટાઈપના પાસ્તા. એમને કીધું વાંધો નથી, કાલથી આવી જશે જોબ પર. મેં કીધું સર જોબ છે નહીં, કારણ કે સ્ટીવર્ડ એટલે વેટર. મેં કીધું વાંધો નથી સર. મેં એમને મારી સ્ટોરી કીધી અને એમ કીધું કે સર મને પહેલા રૂપિયા જે તમે આપશો એ 7 દિવસમાં આપી શકશો. એમને કીધું ચલ 7 દિવસમાં તને રૂપિયા બી આપી દેશું તારા. મેં કીધું સર થેન્ક યુ. અને ત્યાંથી નીકળ્યો ને આંટીને મળ્યો. આંટીએ મને ચા પીવડાવી દિવસે અને બેસાડ્યો ઘરે ને એમ કીધું કે તું રહી ગયા, વાંધો નથી. ને ચા છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યારે જ્યારે રડતો ને ચા પીને જ પાછો ઊભો થતો. એટલે ચા આખી સ્ટોરીમાં બહુ ઇમ્પોર્ટન્ટ. તો ઘર મળી ગયું, જોબ મળી ગઈ, આપણે ટેન્શન ફ્રી. હવે કાલથી જોબ શરૂ કરવાની. જોબના ટાઈમિંગ્સ કેવા? બપોરના 3 થી રાતના 2 વાગ્યા સુધી. એટલે આવી જોબ આજ સુધી કરી નથી. મેં કીધું વાંધો નહીં, કરી લેશું, ક્લબ છે, ક્લબમાં નાચવા જઈ શકીએ, એક જોબ કરી દેશું 7 દિવસ, વાંધો ક્યાં છે. એમને કીધું ઓકે. મેં કીધું ઓકે. બધું રેડી હતું, બધું પ્લાન્ડ હતું અને હું બહુ ખુશ હતો. તો ગયો પહેલા દિવસ જોબ પર. હતી મારી 3 વાગ્યાની શિફ્ટ અને હું એટલો એક્સાઇટેડ કે 9 વાગે પહોંચી ગયો. એમ કે ભાઈ હવે તારે અહીંયા કામ આવી રીતના કરવાનું. એમને મને એમની સિસ્ટમ સમજાવી. એમનું કીધું કે આ મેન્યુ કાર્ડ છે, તું લર્ન કરી લે મેન્યુ કાર્ડ. આવી રીતના અમારા મેનેજર છે, આ આમ છે, બધું તેમ છે. તો મેં સમજી લીધું અને બહુ એક્સાઇટેડ હતો. પછી છે ને હું બહુ થાકી ગયો 2-3 કલાકમાં, કારણ કે એક્સાઇટમેન્ટમાં કામ છે ને આપણે નાખતા નાખતા કરીએ ને એટલે થાકી બહુ જવાય. 2-3 કલાકમાં થાકી ગયો અને બેસ્યો. તેમને કીધું બેસવાનું અલાઉડ નથી. મેં કીધું સર એટલે 5 મિનિટ બી નહીં બેસાય. કેમ કે ના, આખી જોબમાં 3 થી રાતના 2 સુધી બેસવાનું નહીં. મેં કીધું સર આ કેવી રીતનું? કારણ કે અમે તો મનમાં એમ ચાલતું હતું કે ઓફિસમાં એસીમાં બેસીએ તો 10 વાગ્યાથી 7 વાગ્યામાં થાકી જઈએ છે, કાં તો 12 કલાક 11-12 કલાક જોબ કરવાની, એમાં બી બેસવાનું નહીં. તો એમને કીધું કે બેસવાનું નથી. કંઈ નહીં, વાંધો નહીં, નહીં બેસીશ. ને સંઘર્ષ સ્ટાર્ટ. પહેલો દિવસ એ લોકોએ ખાવામાં મને શું આપ્યું? રોટલી અને દાળ. હવે રોટલી છે ને બહુ ટાઈમની બનેલી હતી અને એ તંદૂર રોટલી જાડી જાડી, એ ભાવે નહીં આપણને. મેં એક રોટલી ખાધી ને મારા બાકી બધા સ્ટુઅર્ડ મેમ્બર્સ જે હતા બધા 7-7, 8-8 રોટલી ખાતા હતા. મેં કીધું કેવી રીતના ખાઈ શકે છે? મેં એક રોટલી ખાધી ને ત્યાંથી નીકળી ગયો. પછી મારી જોબ પાછી 7-8 વાગે સ્ટાર્ટ થઈ. બહુ ભૂખ લાગેલી રાતના. એમને મને કીધેલું કે તારી જોબ છે ને ફૂડ સેક્શનમાં છે, લાઈવ કાઉન્ટર પર, તારે બધાને સર્વ કરવાનું ફૂડ. એટલે આપણે પિઝા લોકોને સર્વ કરતા હોય ને આપણને ભૂખ લાગે ત્યારે કેવી વાત લાગે. આપણને એમ થાય કે હમણાં ખાઈ લઉં, પણ ખવાય નહીં, કારણ કે મેનેજર મારી નાખે. તો પિઝા સર્વ કરવાના, લોકોને પાસ્તા સર્વ કરવાના, લોકોને નાચોસ સર્વ કરવાનો, પણ ખાવાનું કંઈ નહીં. ખાવાનું શું? એક રોટલી અને શાક કે દાળ કે જે બી આગળ. તો બહુ ભૂખ લાગેલી એ દિવસે, બહુ રડ્યો.
કે કોઈ ખાવાનું નથી આપતું, કશે અલાઉ નથી. ત્યારે મારા શેફ દીપ સરે કીધું સર મેગી બનાવી આપશો? મેગી હું તમને લઈ આપું, તમે મને મેગી બનાવી આપો. કેમ કે તને ભૂખ લાગી છે, તું ગભરા નહીં. એક દિવસ હતો જ્યારે મને છે ને 4 રોટલી ખાવાની ભૂખ હતી ને મને એ લોકોએ 1 રોટલી આપેલી. મેં એમને કીધું કે મને 4 રોટલી આપો ને, તો એમ કે ના, રોટલી 1 જ મળશે. એટલે એ દિવસથી મેં ડિસાઈડ કરેલું કે કોઈને ભૂખો નહીં રાખો. તું ટેન્શન નહીં લે, અહીંયા ઊભો રહે, હું સેન્ડવિચ બનાવીને છે ને પાછળ પેક કરીને મૂકી દઉં છું, તો તું ત્યાં ચોરી છુપે જા અને ખાઈ લેજે. મેં કીધું આવો દિવસ પહેલી વાર જોયો જ્યાં ચોરી છુપે મારે એક સેન્ડવિચ ખાવાની હતી. એ સેન્ડવિચ એ દિવસે મને કિંમત ખબર પડી કે સેન્ડવિચ છે ને 100-200 રૂપિયાની નહીં, પણ મારા માટે 2 લાખ રૂપિયાની સેન્ડવિચ હતી. એટલી મને કદર થઈ ગઈ એ સેન્ડવિચની. ને એ દીપ સરની, જેમને મને આટલો, એટલે એમને ખબર નથી કે હું શું છું, કોણ છું, પણ આટલી હેલ્પ કરવાની, આટલું મને ખાવાનું બનાવી આપ્યું. ને એ બી એમને ચોરી છુપે કરવાનું, કારણ કે કેમેરો ચાલતો જાય, અલાઉડ ના આવી રીતના કોઈને ખવડાવવાનું, પણ તો બી એમને એટલી જીગર કરીને મને ખાવાનું બનાવી આપ્યું. એટલે એ દિવસ બીજી શીખ મળી, ડિસાઈડ કર્યું કે કોઈને ભૂખો નહીં રહેવાનો. એ દિવસ સેન્ડવિચ ખાધી, પછી બી બહુ ભૂખ લાગેલી. આખા દિવસમાં ખાધેલું એક આલુ પરોઠો અને રાતના એક સેન્ડવિચ ને એક આલુ પરોઠામાં ભૂખ કેવી રીતે મળે? બહુ રડ્યો એ દિવસ આમ અંદરથી કે બહુ ભૂખ લાગી છે, શું ખાઈશ શું નહીં. છેલ્લે 1 વાગ્યો અને ક્લબ બંધ થવાનો હતો, બધા લોકો જવાના હતા. ત્યારે લોકોનું એઠું હોય ને જમવાનું, એમની પ્લેટમાં એઠું જમવાનું હોય, તો બધા સ્ટુઅર્ડો શું કરે, એઠું જમવાની પ્લેટ છે ને એ લઈ જાય ને પાછળ કિચનમાં મૂકે ને પછી એ એઠું જમવાનું જમે. એટલે આપણે આજ સુધી એવું ખાધું નહીં હોય એઠું, આપણે એઠું મૂકતા, એઠું ખાતા નહીં. એ દિવસ ભૂખ બી બહુ લાગેલી, તો એ એઠી એમાં એન્ચીલાડાસ હતા ને બહુ ભૂખ લાગેલી, તો એઠા એન્ચીલાડાસ ખાધા. એ રાત ઘરે ગયો, બહુ થાકી ગયેલો, કારણ કે 12 કલાક 13 કલાક ઊભા રહેવાનું, કન્ટિન્યુઅસ સર્વ કરવાનું, ભાગ્યા કરવાનું ને ખાવાનું બી આવું લોકોની જુઠ્ઠી પ્લેટમાંથી. નેક્સ્ટ ડે સવારમાં બહુ રહેલો, કારણ કે આવું એઠું જમવાનું, 13,000ની નોકરી, 12 કલાક ઊભા રહેવાનું, આવું આપણને ફાવે નહીં, આજ સુધી કરેલું નહોતું. તો મેં કીધું બધું થઈ જશે, ઠીક, વાંધો નથી. તો બેસિક હમણાં સુધી એમ હતી કે કોઈને ભૂખો નહીં રહેવાનું, અને માણસ એવું બનીશ કે હેલ્પ ના થાય ને તો બી ટ્રાય કરીશ કંઈક કરીને હેલ્પ કરવાની. આપણે છે ને મમ્મી પપ્પાની છત્રછાયામાં હોય ત્યારે મમ્મી પપ્પા આપણને શું શીખવાડે કે ક્યારે જુઠ્ઠું નહીં બોલવાનું, ક્યારે ચોરી નહીં કરવાની, ક્યારે કોઈને ગુસ્સો નહીં કરવાનો, જેટલું થાય શાંત રહેવાનું, સ્વભાવ સારો રાખવાનો. તો મમ્મી પપ્પા બધું સારું સારું જ શીખવાડે, બરોબર. જ્યારે પછી આપણને રિયલ વર્લ્ડમાં મૂકી દે ને માણસ, ત્યારે આપણને ખબર પડે કે સારામાં ખરાબ કામ કેવી રીતના લોકો જોડે આપણે કરવા પડે. વાસ્તવિકતા રિયલ વર્લ્ડમાં તમે બધું સારું કરો ને તો તમને ખાવાનું કોઈ જ નહીં આપે. એટલે તમારે તમારી સ્ટ્રીટ સ્માર્ટનેસ વાપરવી પડે, તમારું કોની જોડે કેવી રીતના વાત કરવી, કોની જોડે કેવી રીતના ચાલવું, કોની જોડે કેવી રીતના શું કામ કરાવવું, એ તમને રિયલ વર્લ્ડ જ સમજાવે. મમ્મી પપ્પા ખાલી બધી સારી જ વસ્તુ શીખવાડે. તો એક સુખમિત બેદી કરીને સર હતા, એમને મને આ વસ્તુ કીધેલી કે એ ડીઝલના ઓનર છે એકચ્યુઅલી. તો એમને મને આ સ્ટોરી કીધેલી, આખી આ વસ્તુ સમજાય કે માતા પિતાના છત્રછાયામાં માતા પિતા આપણને સારો સ્વભાવ જ શીખવાડે, પણ આપણને રિયલ વર્લ્ડ શીખવાડે કે આપણે શું બનવાનું છે. તો લાસ્ટ ડે હતો મારો કલ્ચર ક્લબમાં. એ દિવસ 9 દિવસ પતી ગયા હતા મને, એટલે લાસ્ટ દિવસ કલ્ચર ક્લબમાં. એમાં છેલ્લા દિવસ એવું થયું કે મારી ડ્યુટી આવી હોસ્ટેસ ડેસ્ક પર, એટલે જે બહાર ઊભા રહેવાનું હોય ત્યાં. તો ત્યાં 4 ડ્રંક મેન આવ્યા જે બહુ જ પીને આવેલા હતા. અમારે એવું હતું કે સ્ટેગ લોકોને એન્ટ્રી નહીં આપવાની. સ્ટેગ છોકરા હોય ને એમનાથી કવર ચાર્જ લેવાનું 500 રૂપિયાનો. ને તમે કવર ચાર્જ દો ને એટલે એમ કહેવાનું કે અંદર રિડીમેબલ છે, એટલે અંદર જેટલાનું બિલ કરશો ને એટલા તમને પાછા. તો એ લોકો બહુ પીધેલા હતા, અંદર ગયા એટલે મને 2000 રૂપિયા ભરીને ગયા. અંદર ગયા ને એમને 1000 રૂપિયાનું બિલ કર્યું. પીધેલા એટલા હતા કે રૂપિયાનું કંઈ ધ્યાન જ નહીં. ને ત્યાંથી એ લોકો આમ નીકળી ગયા, બિલનું પેમેન્ટ કરીને નીકળી ગયા. એટલે 2000 રૂપિયા મને આપ્યા, 1000 રૂપિયા અંદર ભર્યા. હવે મને ત્યારે ખબર હતી કે આ માણસોએ રૂપિયા આપેલા છે, કારણ કે હું હોસ્ટેસ ડેસ્ક પર હતો. તો એ લોકોએ રૂપિયા આપેલા હતા. એટલે મેં જઈને મારા કેપ્ટનને કીધું કે સર આવી રીતનું બન્યું છે, જેનામાં એ લોકોએ 1000 રૂપિયા અંદર બી પાછું બિલ પેમેન્ટ કર્યું છે. તો સરે કીધું કે તારે મને પહેલા કહેવું જોઈએ ને, તો આપણે 2000ના આખા 2000 રૂપિયા કાઢવા એમની પાસેથી. હવે મેનેજરો ખાઈ જશે રૂપિયા. તો
તો એમને કીધું હવે તું કંઈ કરતો નહીં કે તો મેનેજમેન્ટ છે ને એ તને એટલે આમ કોઈ બી ફોલ્ટમાં નાખશે, એટલે તું કંઈ કરતો નહીં. હવે જે ભાઈએ મને રૂપિયા ભરેલા ને 2000, એમનું નામ હતું મનીભાઈ. હવે મનીભાઈએ મને 2000 રૂપિયા ભર્યા ને અંદર 1000 રૂપિયાનું જઈને પાછું બિલ બી ભર્યું. એટલે મેં જઈને ત્યાં શું સ્ટ્રીટ સ્માર્ટનેસ વાપરી કે મને આ વાસ્તવિકતા વર્લ્ડે શું શીખવાડ્યું કે આપણે રૂપિયા આપણા ખબર હોય ને કે આપણે અહીંયાથી કમાઈ શકીએ તો જવા નહીં દેવાના. એટલે મેં જઈને એક બીજા કસ્ટમરને કીધું કે સર આવી રીતના છે ને મારા રૂપિયા ગયેલા છે, એટલે તમે મનીભાઈ બની જાઓ ને મને આવી રીતના હેલ્પ કરો, મારા 1000 રૂપિયા કઢાઈ આપો. એમને કીધું હું તારી હેલ્પ કરીશ. એટલે કેટલા સારા લોકો આ જીવનમાં કે ના જાન ના પહેચાન પણ એમ કે હું તારી હેલ્પ કરીશ. એટલે એ મનીભાઈ બન્યા. એ ગયા, એમને કીધું કે ભાઈ મેં આવી રીતના બિલ ભરી દીધું છે એટલે મને 1000 રૂપિયા આપો મારા. તો 1000 રૂપિયા આપી દીધા. એ દિવસે મેં જે સ્ટુઅર્ડે એમને સર્વ કર્યું એમને 100 રૂપિયા આપ્યા, ઓલા કેપ્ટનને 500 રૂપિયા આપ્યા અને મેં 450 રૂપિયા રાખ્યા. ટોટલ 1050 નું એમને બિલ કરેલું. તો એ લોકો એટલા ખુશ, જે સ્ટુઅર્ડ હતો, 100 રૂપિયાની કેટલી કિંમત એને. હર એક કામ કે અમે છે ને આમ એ લોકો બિલ આપે ને એટલે અમને ખબર પડી જાય કે 640 નું બિલ હોય ને તો 60 રૂપિયા ટીપના પોસિબલ છે. પણ પંજાબી એવા ને કે 60 રૂપિયા બી છોડે નહીં, બધું જ અંદર લઈ લે પોકેટમાં. એ લોકો 1 બી રૂપિયા આપે નહીં. એટલે ટિપ્સ બહુ ઇમ્પોર્ટન્ટ આમાં. એ દિવસે એને 100 રૂપિયાની ટીપ મળી, મારા કેપ્ટનને 500 રૂપિયા અને મારે 450 રૂપિયા. એટલે એ દિવસ મારો લાસ્ટ દિવસ હતો એટલે મેં જઈને મારી સેલરીની વાત કરી. એ લોકો બહુ જ સારા સેલરી આપી દીધી મને. ટોટલ 3000 રૂપિયા સેલરીને આપ્યા, 500 રૂપિયા હું એમાંથી કમાઈ લઉં અને આ 7 દિવસમાં હું બીજા 300-400 રૂપિયા કમાઈ લઉં. એટલે ટોટલ 4000 રૂપિયા જેવા કમાયેલા આ 7 દિવસમાં. એટલે મારી પહેલી સ્ટોરી કલ્ચર ક્લબ, જ્યાં હું વેટર હતો, જ્યાં મેં એઠી પ્લેટમાંથી ખાધું અને આટલું બધું શીખવા મળ્યું કે કેવી રીતના લોકો શું છે. અને આમાંથી 3 લેસન મેં શીખ્યા કે સ્ટ્રીટ સ્માર્ટનેસ હંમેશા વાપરવી, પોતાના પ્રેઝન્સ ઓફ માઇન્ડને હંમેશા ઓન રાખો. બીજું કે કોઈને ભૂખા નહીં રહેવા દેવું, આપણી પાસે હોય ને તો બી ખવડાવી દેવાનું. ને ત્રીજું એ કે આપણે હેલ્પ નહીં કરી શકીએ ને તો બી ટ્રાય કરવાની કે એની હેલ્પ કરીએ, કોઈ બી રીતના હેલ્પ કરવાની. તો એ માણસને એવું લાગે કે આ જ છે દુનિયા. એટલે આ મારું કલ્ચર ક્લબનો એક્સપિરિયન્સ હતો. ઘણી બધી વસ્તુઓ થઈ આ વચ્ચે, પણ એક્સપિરિયન્સમાં 3 વસ્તુ જે શીખવા મળી આ હતી. અને હવે કલ્ચર ક્લબનો તમને વિડીયો બતાવું કે કોણ શું હતા. એમાં ઘણા બધા લોકો સારા હતા, ઘણા બધા લોકો એવા હતા જે મને એમ કહેતા કે આ કામ કરી લે, ઓલું કામ કરી લે, આ કરી લે, તે કરી લે. ઘણા બધા કેપ્ટનો એમ હતા કે ભાઈ તું જે કામ કરે છે ને એ બહુ જ સારું. એટલે એ લોકો આપણને કેવી રીતના અપ્રિશિએટ કરે અને કેવી રીતના લોકો જ્યારે આપણને નિગ્લેક્ટ કરે ત્યારે આપણને સારું અને ખરાબ લાગે. એટલે આપણે કેટલા બધા લોકોના માઇન્ડસેટથી અને લોકોના વર્તાવથી દુનિયામાં જીવીએ છીએ. એટલે એ સમજ પડી કે સારો જ વ્યવહાર કરવો લોકો સાથે. એટલે આ મારો કલ્ચર ક્લબનો એક્સપિરિયન્સ હતો ને હવે તમને કલ્ચર ક્લબની વિડીયો દેખીશ. कैसा लगा आपको ध्रुवील के साथ? सर बहुत अच्छे हैं, नेचर भी फ्रैंक है, कॉपरेट करते हैं सबके साथ. वो जो बोला उन्होंने सारे काम करे हैं, कभी किसी काम को इग्नोर नहीं करा. और ध्रुवील में आपको क्या ऐसा लगा कि जिसकी वजह से आपको कभी डाउट हुआ कि ये ऐसा हो? लाइफ में कभी डाउट नहीं हुआ. इसमें जो बोला बहुत अच्छे से करा काम. इसमें कभी किसी को डाउट भी नहीं हुआ कि लाइक ऐसा हो सकता है. उसको जो बोला गया उसने सर काम करा, दिल से करा, अच्छे से करा. और कभी हमें फील भी नहीं होता लाइक ऐसा भी हो सकता है. अब आप लोग बता रहे तो बहुत अच्छा लग रहा है कि लाइक इतनी हाईएस्ट लेवल पे रह के भी उसने इतना ये कुछ करा. तो आज लाइक हमें फील हो रहा है कि यार शायद हमें कभी मौका मिले तो हम ऐसा नहीं कर पाएंगे. इसने बहुत अच्छा करा है और भी प्राउड होना चाहिए आप लोगों को कि इसने इतनी मुश्किलों का सामना करा. क्योंकि इतना ईजी नहीं होता. लाइक आपने जैसे बोला कि 5000 3000 बिल बनाना और उससे डे एकदम से डाउन पे आना, तो इसने बहुत अच्छा करा. अकॉर्डिंग टू मी बहुत अच्छा, 100 में से 110% बहुत अच्छा करा इसने. तो जो कि इतना इजी नहीं है. आई नाइस ब्रो, अप्रिशिएट यू. नाइस यार, गुड जॉब. आप लोगों ने भी उसको बहुत सपोर्ट किया. वो आपकी सबकी बहुत तारीफ करता था फोन पे. Thank you, तो sir. हम आपके लिए बहुत थैंकफुल है कि ऐसे समय में एक अनजान लड़के को आपने इतना कोऑपरेट किया और अनजान लड़के को आप नहीं जानते थे फिर भी उसको इतना अच्छी तरह रखा. इसके लिए हम भी आपके बहुत थैंकफुल हैं. थैंक यू सर.
એટલે સવારના શું કરવાનું? તો સવારના હું અલાન્ટે મોલ ફરવા જતો. હવે અલાન્ટે મોલમાં ફરવાનું ત્યારે હરેક શોપમાં જવાનું, ત્યાં વાત કરવાની લોકો સાથે કે જોબ છે એમ કરીને. ને ત્યાં મેં જોયું સ્મેશ. આપણે ઘણી બધી વાર સ્મેશમાં જતા હોઈએ ને, એટલે મેં ત્યાં જોયું સ્મેશ. તો મેં વિચાર્યું કે હું એક બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરું. આ લોકોને એમ કહેવાનું કે એક બર્થડે પાર્ટી છે જેમાં મારા 20 થી 25 ફ્રેન્ડ્સ આવશે અને તમે મને પેકેજ આપો. તો મારી એમ વાત ચાલતી હતી કે પેકેજ આપશે એ લોકો મને. અને ત્યારે હું ડીઝલ કરીને કંપની છે, ડીઝલ જીન્સની કંપની, તો ડીઝલ ગયો હતો જોબની વાત કરવા. તો ત્યાં હતા સુકમિત બેદી સર. સુકમિત બેદીએ મારું ઇન્ટરવ્યુ લીધું. એમને મને પૂછ્યું કે તારું નામ શું છે? તો મેં કીધું સર પ્રેમ શાહ. એમણે કીધું તારું નામ ખાલી પ્રેમ છે, શાહ જે તને આપ્યું છે ને એ તને તારા પપ્પાએ આપ્યું છે, તું ખાલી પ્રેમ જ છે. ને પ્રેમ શું છે ને એ અગર તને જોબ મળે ને તો મને બતાવજે કે પ્રેમ કોણ છે. કેમ કે શાહ મને મારા પપ્પાએ આપેલું ને હું જે હતો ને એ હું ખાલી પ્રેમ હતો. તો એક એ વસ્તુ ત્યારે મને રિયલાઇઝ થઈ કે આજે આપણને મમ્મી પપ્પાએ કેટલું આમ સારું નામ આપ્યું છે. આપણને ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ કહે ને તો લાસ્ટ નેમ આપણી પાસે હંમેશા હોય, જે આપણને મમ્મી પપ્પા આપે અને આપણી બ્લેસિંગ્સ હોય ભગવાનની જે આપણને મળે. પણ જ્યારે એ ખાલી આપણે પહેલું નામ વાપરવાનું હોય ને તો એ કેટલું હાર્ડ થઈ જાય. એટલે ઘણું બધું ડિફિકલ્ટ હતું, ઇઝી નથી. ને એવી રીતના જ મારી જર્ની હતી. અને કલ્ચર ક્લબ છોડવાનું હતું તો એના 1-2 દિવસ પહેલા મારી વાત ચાલતી હતી. બિટ્ટુ ફેશન કરીને એક સ્ટોર હતો જે કપડાનો સ્ટોર હતો. તો બિટ્ટુ ફેશનમાં મારી વાત ચાલતી હતી કે મને એ લોકો જોબ્સ આપશે. હવે જોબમાં એમ હતું કે મારે છે ને જે બી કસ્ટમર્સ આવે ને એ લોકોનું ખાલી ધ્યાન રાખવાનું. કસ્ટમરને પહેલા ગ્રીટ કરવાનું, એમને પૂછવાનું કે તમે શું જોવો છો, તમને શું જોઈએ છે. એટલે અગર એ લોકો એમ કે મને આ જોવું છે તો હું એમને ત્યાં લઈ જાઉં અને બતાડું ને બધું. એવી રીતનું સેલ્ફ કેર માટે, કસ્ટમર કેરિંગ માટે એ લોકોએ મને જોબ આપવાના હતા. એ ટાઈમ પર હું એટલો ડિપેન્ડન્ટ થઈ ગયેલો એ લોકો ઉપર કે આ લોકો મને જોબ આપી દેશે. હવે કલ્ચર ક્લબનો જ્યારે લાસ્ટ ડે હતો ને ત્યારે આ બિટ્ટુ ફેશનના ઓનર એ પોતે કલ્ચર ક્લબ આવેલા અને ત્યારે એ છે ને એમના સેલ્સ મેનેજરને એમ કહેતા કે આ એ છોકરો છે જેને મારે રાખવો છે. એટલે એ લોકો બહુ ખુશ હતા અને મને બહુ હોપ્સ હતા એમનાથી કે એ લોકો મને જોબ આપી દેશે. હવે મારો કલ્ચર ક્લબને છોડ્યો અને ફર્સ્ટ દિવસ એટલે હું પહોંચી ગયો બિટ્ટુ ફેશન. બિટ્ટુ ફેશનમાં મેં એમને એમ કીધું કે સર મને તમારી વાત થયેલી કે આપણે જોબ માટે રાખો. એમણે કીધું હા વાત થયેલી, તું એક કામ કર કલાક પછી આવ. મેં કીધું વાંધો નથી. 1 કલાક પાછો ફર્યો આખું સેક્ટર 22, બધે જોબ માટે પૂછ્યું, ના નો. મેં કીધું વાંધો નહીં, બિટ્ટુ ફેશન તો છે. એટલે એટલું ડિપેન્ડન્ટ થઈ ગયેલો હું બિટ્ટુ ફેશન ઉપર કે બિટ્ટુ ફેશન ના પાડશે ને તો જ હું ખુશ, ને બિટ્ટુ ફેશન ના પાડે એટલે પતી ગયું. આપણા આખા હોપ્સ તૂટી જાય. એટલે હું બિટ્ટુ ફેશન ઉપર એટલો ડિપેન્ડન્ટ હતો. એમને મારું પાછું ઇન્ટરવ્યુ લીધું. એમને મને કીધું કે તું જોબ માટે બરાબર છે, અમારે તને જોબ પર રાખવો છે એટલે તું કાલથી આવી જજે. મેં કીધું સર વાંધો નહીં, પણ સર મારી પ્રોબ્લેમ છે જેમાં મારે છે ને 7 દિવસમાં તમારે મને રૂપિયા આપવા પડશે. એમને કીધું કે રૂપિયા તો અમે નહીં આપીએ 7 દિવસ, કારણ કે 3 દિવસ તારે ટ્રાયલ આપવાનું. અમને ફાવે, અમને લાગે કે તું કામ કરે છે તો અમે તને રાખીએ, ના લાગે તો ના રાખીએ. મેં કીધું સર તમારે રાખવો હોય ના રાખવો હોય હું 3 દિવસ ટ્રાયલ બી આપીશ, પણ 3 દિવસ ટ્રાયલ આપું તમે મને રાખો ને 3 દિવસ ગણવાના અને 7 દિવસમાં સેલરી આપવાની. એમને કીધું જોશું, વિચારશું, પહેલા તું કામ તો કર. મેં કીધું સારું વાંધો નહીં. રિસ્ક ફેક્ટર હતો પણ ડિપેન્ડન્ટ એટલો હતો ને કે કંઈ બી કરવા માટે રેડી એમના માટે. એ હમણાં એમ કહે ને કે અહીંયા મારા પગ પડી જાય તો પગ બી પડી જવું. એ એમ કહે ને કે કંઈ બી કર તો હું કંઈ બી કરવા માટે રેડી, કારણ કે એટલો બધો ડિપેન્ડન્ટ થઈ ગયો કે બિટ્ટુ ફેશન જોબ આપવી જ જોઈએ મને, કારણ કે મહેનત નથી કરવી. ખબર હતી મહેનત બહુ હાર્ડ છે, જોબ ગોતવી બહુ હાર્ડ છે. એટલે મહેનત નથી કરવી એટલે એટલો ડિપેન્ડન્ટ થઈ ગયેલો એમના ઉપર કે આ જ લોકોએ જોબ આપવાની મને. એમને મને કીધું કે હવે તું કાલે આવો. તો મેં કીધું કે ના સર એક કામ કરો, હું છે ને આજે ફ્રીમાં કામ કરું તમારા માટે, મને છે ને સ્ટોર ફરી લેવા દો, મને જોઈ લેવા દો કે આખા સ્ટોરમાં શું છે ક્યાં છે. તો એમને કીધું તારી મરજી, તારે ફરવું હોય તો ફર, અમને વાંધો નથી. કારણ કે હું ડિપેન્ડન્ટ એટલે કે મેં કીધું ફરી લઈએ, અહીંયા જ રહેવું છે, જવું જ નથી ત્યાં. તો ફર્યો બિટ્ટુ ફેશન. એમને કીધું હવે અમે તને રાતના કહેશું કે અમારે તને કાલે કેટલા વાગે બોલાવવાનું છે એમ કે. એટલે મને ત્યારે થોડો ડાઉટ ગયો કે આ લોકો જોબ પર નહીં રાખે તો.
પણ મને મનાઈ લીધું કે રાખશે, એટલે ડિપેન્ડન્સી બહુ. તો નેક્સ્ટ ડે ફોન કર્યો કે સર કેટલા વાગે આવો? એમને કીધું અમારે તને જોબ પર નથી રાખતો. મેં કીધું સર શું થયું, તમને પગારમાં કઈ પ્રોબ્લેમ છે? મને સેલરી નહીં આપતા, મને ઓછી આપજો, મને 7 દિવસમાં નહીં પછી આપજો, તમને લાગે તો જ આપજો. એમને કીધું કે ના, અમારે તને રાખવું નથી કારણ કે અમારું માર્કેટ થોડું આમ છે તેમ છે. એટલે એક્સક્યુઝિસ બનાવતા હતા. એટલે મારા તો આખા ડ્રીમ્સના ક્રેશિંગ થઈ ગયા કારણ કે હું બહુ ડિપેન્ડન્ટ હતો એ લોકો ઉપર. એટલે એ વસ્તુ શીખવા મળી કે ક્યારેય ડિપેન્ડન્ટ નહીં રહેવાનું, બીજે મહેનત ચાલુ રાખવાની. અને એમને મને જોબ નહીં આપી. પાછું ચાલુ કર્યું મારું સંઘર્ષ. પાછો ફર્યો બધે જ, જ્યાં લાગતું હતું અહીંયા માર્કેટ છે ત્યાં, જ્યાં લાગે અહીંયા જવા જેવું ત્યાં, બધે જ ટ્રાય ચાલુ કરી. ટ્રાય કરતા કરતા કંઈ જ નહીં થયું. એટલે પહેલા દિવસ આખો બિટ્ટુ ફેશનમાં બગાડ્યો, બીજા દિવસમાં કંઈ જ નહીં થયું. એટલે રડવું એટલું આવે કે પપ્પા જોબ નથી મળતી, રૂપિયા હવે આપવાના છે, એટલે કરવું શું? અને ત્યારે પોતાને નો ઓપ્શન ગેમમાં રાખેલો હતો, એટલો બાઉન્ડેડ કે પાછું નથી જવું, અહીંયા જ ટ્રાય કરીશ. એટલે પછી મને યાદ આવ્યું કે સાઈ સ્વીટ્સમાં જતો રહું અને એ લોકો તો મને જોબ આપશે જ, કારણ કે પહેલા બી મને બોલાવેલો હતો એ લોકોએ ને ખબર હતી મંથલી પ્લાન 8 થી 11 કામ કરીશ, 13,000 સેલરી, શેવ બી કરાવી લઈશ, વાંધો નથી. તો ત્યારે ગયો સાઈ સ્વીટ્સ. સર બહુ ગુસ્સે હતા કે તે મને કીધું પહેલા તું આવશે પછી આવ્યો નહીં, આમ તેમ. મેં કીધું સર હવે આવું છે. એમને કીધું વાંધો નહીં. પછી મેં કીધું સર મને છે ને તમે રૂપિયા ડેલી બેઝિસ પર આપશો? એમને કીધું ડેલી બેઝિસ પર હવે નહીં આપું, પહેલા આવતા ને તો આપશે. મેં કીધું સર વાંધો નહીં. સર 7 દિવસમાં આપશો રૂપિયા? એમ કે ના, એમ કમસે કમ 15 દિવસ કામ કરશે ને તો જ આપીશ. મેં કીધું સર મારે રેન્ટ ભરવાનું છે ઘરનું, પ્લીઝ. એમ કે ના. મેં કીધું વાંધો નહીં. પછી મેં એમની મમ્મી જોડે વાત કરી કે મેમ મારે આવો પ્રોબ્લેમ છે. એમને મને કીધું કે તને હું રૂપિયા અપાવી દઈશ, તું ટેન્શન નહીં લે, તું અહીંયા જોબ ચાલુ કર. મેં કીધું વાંધો નથી. તો એ દિવસે જોબ મળી ગઈ. હવે કલ્ચર ક્લબમાં કામ કરેલું. કાલથી સાઈ સ્વીટ્સ અને રેસ્ટોરન્ટ હતું. ભોજન એટલે આપણું ભોજનાલય જેવું, સાસુમાં રહે ને એવી રીતે. હવે ક્લબમાંથી સાસુમામાં જવું એટલે કેટલું ખરાબ લાગે આપણને. આપણે આમ શેઠમાંથી નોકર બની જઈએ એટલે આખું આમ ખરાબ, બહુ જ ખરાબ. તો નેક્સ્ટ ડે પહોંચી ગયો સાઈ સ્વીટ્સ 8 વાગે સવારના. હવે જોબ 8 થી રાતના 11. હું કરતો હતો ડબલ શિફ્ટ, 6500 એટલે મળે 13,000 રૂપિયા. તો હું ડબલ શિફ્ટ પર લાગી ગયો. શેવ કરાવીને ગયો. શેવ ક્યાં કરાવી? ઝાડના નીચે 30 રૂપિયા. પહેલી વાર ઝાડના નીચે શેવ કરાવી 30 રૂપિયામાં. એટલે એટલું ખરાબ લાગે ને તો કે અહીંયા છે ને 300 રૂપિયા વગર તો અમે શેવ બી નહીં કરાવીએ ને કમસે કમ 600 રૂપિયા તો વાળ કાપવાના આપીએ આપણે જઈએ ને આરએનજી સલૂન ને બધે. એટલે 30 રૂપિયામાં શેવ કરાવવાની બહુ ખરાબ લાગે. તો શેવ કરાવી ને ઘરે ગયો. ત્યારે હું રોજનું ખાતો શું? દિવસના 2 આલુ પરોઠા, એક સવારના 20 રૂપિયાનો આલુ પરોઠા અને એક 4-5 વાગે આલુ પરોઠા. અને પછી બહુ ભૂખ લાગે ને તો ચા અને બિસ્કિટ ખાઈ લેવાનું. અને જ્યારે રડતો ને ત્યારે ચા બિસ્કિટ ખાતો ને પછી રડવાનું બંધ થતું, પછી જ આઈડિયા આવતો. એટલે ચા બહુ ઇમ્પોર્ટન્ટ મારા માટે. ચા અને ગુડ ડે બિસ્કિટ આખા એક્સપિરિયન્સમાં ચા અને ગુડ ડે બિસ્કિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ. તો ગયો નેક્સ્ટ ડે જોબ સ્ટાર્ટ કરી. હવે માઇન્ડસેટ એવું થઈ ગયેલું ને કે આ તો મારાથી એક્સેપ્ટ જ નથી થતું. કારણ કે કલ્ચર ક્લબ પછી સાઈ સ્વીટ્સ એટલે એક્સેપ્ટ જ નહીં થાય મારાથી કે મારે મીઠાઈની દુકાનમાં સેલ્સમેનનું કામ કરવાનું છે, મીઠાઈ વેચવાની છે. હવે મીઠાઈ વેચવી એટલે શું? માણસ આવે એમ કે આ મીઠાઈ આવે એટલે આપી દેવાની પેક કરીને, એવું મને લાગતું હતું. દિવસના મળે 400 રૂપિયા અને કલાકના મળે 25 રૂપિયા. હવે એક કલાક 25 રૂપિયા માટે કાઢવો એટલો ડિફિકલ્ટ કે ટાઈમ જ નહીં જાય. પહેલા દિવસે ગયો, જમવાનું બધું ત્યાં જ. તો સવારના નાસ્તામાં આપે મને લુખ્ખી રોટલી અને દાળ. તો મેં કીધું સર લુખ્ખી રોટલી તો મેં આજ સુધી ખાધી નથી, તમે મને ઘી લગાવી આપશો? કારણ કે તમને શરમ નથી આવતી તો અમારા પાસે ઘી માંગે છે. એટલે એ દિવસે ખબર પડી કે ઘીની કેટલી ઇમ્પોર્ટન્સ. તો ખાઈ લીધું એક રોટલી અને દાળ.
વાંધો નથી એમ કરીને પછી પાછો લાગ્યો જોબ પર. જોબમાં મને પહેલી વસ્તુ આપી કે કાચ સાફ કર, ને કેવી રીતના તો પાણીથી. કોલિંગ બી નહીં આવ્યું મને, એટલે પાણીથી પાછું સાફ થાય નહીં તો કર્યું પાણીથી સાફ. મન જ નહીં માને, માઇન્ડસેટ જ એટલું એમ થઈ ગયું ને કે મારે અહીંયા કામ જ નહીં થાય મારાથી, કે કામ કરવાનું 8 થી 11, જગ્યા ખરાબ ને વેચવાની મીઠાઈ, એટલે ખાલી મીઠાઈ વેચવાની નહીં, કાચ બી સાફ કરવાના, બિસ્કિટ બી પેક કરવાના. પાછા અમારા સર કેવા, પહેલી વાર બિસ્કિટ આડા પેક કરાવે, પછી એમ કહેવાને ખોલી દે એટલે સીધા પેક કર, એવા સર. બિસ્કિટ પેક કરાવ્યા તો સવારના ટાઈમ કેવી રીતના નીકળ્યો, કાચ સાફ કર્યા પછી બિસ્કિટ પેક કર્યા, એના પછી બેસ્યો. એમ કે બેસવાનું નહીં. એવું સર અહીંયા નહીં બેસવાનું, 8 થી 11 તો કેટલી 15 કલાક કેવી રીતના માણસ ઉભો રહે? એમ કે કસ્ટમર હોય ને રેસ્ટોરન્ટમાં તો નહીં બેસવાનું, ને કસ્ટમર હોય જ, એ ના હોય તો એ પોતે કસ્ટમર બની જાય, એટલા ખરાબ. એટલે ઊભા જ રહેવાનું, બેસવાનું નહીં. કીધું વાંધો નહીં, 12 કલાક ઊભા રહેતા હતા, હવે 15 કલાક એક્સેપ્ટ કર્યું એ વસ્તુને. પણ માઇન્ડસેટ તો બી એટલું સ્ટ્રિક્ટ કે નહીં જ માને, નથી જ કામ કરવું અહીંયા. ધીરે ધીરે મનને મનાવ્યું, એકદમ કામ, એકદમ પેશન્સથી. ને ત્યારે ખબર પડી એક વસ્તુ, બીજા દિવસે ડિસાઈડ કરી કે ભલે પગાર 400 રૂપિયા લે, 4000 નું કામ આપીશ એ લોકોને, તો જ મારું મન માનશે, તો જ હું ઇનિશિયેટિવ લઈશ. તો નેક્સ્ટ ડે એક્સેપ્ટન્સ શરૂ થયો. એમ વિચારી લીધું કે કામ અહીંયા જ કરવાનું છે, સારી રીતે કરીશ, બધાને ખુશ કરીશ. એટલે આપણા જીવનમાં છે ને 2 એન્જલ હોય આપણી આજુ ને બાજુમાં. હવે એ 2 એન્જલ છે ને હિસાબ લખ્યા કરે. એ 2 એન્જલ હિસાબ લખતા હોય ને ત્યારે હિસાબ શેનો લખે કે 400 રૂપિયાની પગારમાં કેટલાનું કામ કરો છો, એટલે 4000 નું કામ આપો ને તો 3600 રૂપિયા આપણા ડેબિટ. એટલે કામ હંમેશા તમે એક્સેપ્ટ કરો ને તો આપી શકો, એક્સેપ્ટ ના કરો ને તો 400 નું બી કામ નહીં અપાતો તમારાથી અંદર. તો એ દિવસ વિચાર્યું કે એક્સેપ્ટ કરી લેવું છે. નેક્સ્ટ ડે એક્સેપ્ટન્સ સાથે ગયો, હસતા હસતા બધા જોડે વાત કરતો હતો, તો બધાને મળ્યો અને વિચાર્યું કે મારે તો આ 7 દિવસ કરવાનું છે ને, લોકોનું તો જીવન જ આ છે. ત્યાં લોકો 8 થી 11 કામ જ કર્યા કરે, રોજ સન્ડે બી કામ કરવાનું, ગામ જવાનું ખાલી આખા વર્ષમાં 2 મહિના, અને બધી પગાર આપી દેવાની. બાકી આ જીવન આખા વર્ષના 10 મહિના 8 થી 11 કામ કરવાનું, આ એનું જીવન, ને કોઈ હશે નહીં. એટલે વિચાર્યું કે કામ આપવું છે લોકોને. નેક્સ્ટ ડે એક્સેપ્ટન્સ સાથે ગયો તો મજા આવવા લાગી. ટાઈમ ક્યાં નીકળે ખબર જ ના પડે. ઓલા દિવસે જ્યારે એક્સેપ્ટ નતો કરીને ગયો ને ત્યારે 1-1 કલાક લાગતો તો આ વર્ષ જેટલો મોટો, ને જ્યારે આજે એક્સેપ્ટ કરીને ગયો ને તો ટાઈમ ક્યાં નીકળે ખબર જ ના પડે. તો એક્સેપ્ટન્સ 400 ને 4000 નું કામ આપવું એટલે મજા આવવા લાગી. હવે કલ્ચર ક્લબમાં પહેલા 2 દિવસ એવું જ બેઠું ખાવાનું એટલે ગમતું નતું, પણ એક્સેપ્ટ કર્યું તો મજા આવતી હતી. અહીંયા બી એવું 2 દિવસ 15 કલાક નથી કામ કરવું, પણ એક્સેપ્ટ કર્યું તો મજા આવવા લાગી. તમને મજા આવે ને એટલે તમે ઇનોવેશન કરો, ઇનોવેશન ચાલુ કરો. હવે એક દિવસ બન્યું એવું કે ગુજિયા આવે ને, ગુજિયા એટલે આપણા ડુંગરા, એ લોકો ત્યાં ગુજિયા કહે. તો ગુજિયા ભૂલચૂકમાં એમનાથી 30 કિલો ગુજિયા બની ગયા એક્સ્ટ્રા. હવે એમની ફેક્ટરી મોવાલીમાં અને એ લોકો ચંદીગઢમાં કઈ મિસકન્સેપ્શન થયું અને 30 કિલો ગુજિયા બની ગયા. હવે કરવાનું શું? તો ગુજિયા વેચવા પાછળ હાર્ડ, કારણ કે ગુજિયા એક ઓલી ટાઈપની સ્વીટ નથી જે લોકો એમ ક્યારે બી ખાવા આવી શકે. તો અમે એ દિવસે સ્ટાર્ટ કર્યું ઇનોવેશન. ત્યારે મેં એમ વિચાર્યું કે સર આપણે એક કામ કરીએ, આ ગુજિયાના છે ને 3 પાર્ટ કરી દઈએ. જેટલા બી લોકો જમવા આવે ને એ બધાને ફ્રી સેમ્પલ આપશું. સર તમારા ગુજિયા નહીં વેચાય ને તો તમે મારી પગાર કાપી નાખજો. એટલો સારું લાગતું હતું, એટલું ઇનોવેશન આવતું હતું અંદરથી. તો સરે કીધું તારી પગાર નહીં કાપું, તું ટેન્શન નહીં લે, પણ મને ગમ્યું તે જે ઇનોવેશન લાવીને તો આપણે બધાને ફ્રી સેમ્પલ્સ આપશું ગુજિયાના. બધાને ગુજિયા ખવડાવ્યા. 2 દિવસ ગુજિયા વેચ્યા કે ખાલી 1 કિલો ગુજિયા બાકી રહ્યા. એટલે આપણું મન ત્યારે કેવું થાય ખબર? જ્યારે કોઈથી ભૂલ થાય ને તો આપણું મન એવું થાય કે આએ ભૂલ કરી, ઓલાએ ભૂલ કરી, એટલે આપણે એને બ્લેમ કરીએ ને આપણે છૂટી જઈએ વસ્તુમાંથી. આપણે એને ઓપોર્ચ્યુનિટી ના જોઈએ. તમે જ્યારે ભૂલમાં ઓપોર્ચ્યુનિટી હોતો ને ત્યારે જ તમે કમાવો.
એટલે તમારે હંમેશા આ વસ્તુની મેં જે ધ્યાન રાખ્યું છે ને જે મને શીખ મળી છે કે કોઈ બી ભૂલ થાય એક ઓપોર્ચ્યુનિટી ને ભૂલ કરો એને જ ઓપોર્ચ્યુનિટી બનવાનો ચાન્સ મળે એટલે ઓપોર્ચ્યુનિટીને જો પોઝિટિવલી જો ઇનોવેશન આવે જ્યારે તમે મન લગાડો તો આવી રીતના ઇનોવેશન આવતું ગયું મન માનતું ગયું હવે મારે એ વસ્તુને છોડવાની હતી પછી હું પાછો ડીઝલમાં ગયો તો જોબ ઇન્ટરવ્યુ આપવા હવે એ દિવસે હિમાની મેમે મારું જોબ ઇન્ટરવ્યુ લીધું મેમે એમ કીધું કે મને છે ને જીન્સ વેચ જીન્સ કેટલાનો 27,000 રૂપિયાનો તેમને મને કીધું તું મને છે ને મારી પાર્ટી છે રાતના જેમાં મારે મીટિંગ છે એમ કોર્પોરેટ મીટિંગ જેમાં મારે છે ને ફોર્મલ જીન્સ જોઈએ છે મને રિપ જીન્સ નથી જોઈતો અને તારી પાસે ખાલી રિપ જીન્સ છે તો તું રિપ જીન્સ મને વેચીને બતાવ કે કઈ બી વેચીને બતાવ તો મેં એમને કીધું કે મેં મારો જીન્સ બહુ સારો ડ્યુરેબિલિટી બહુ સારી મટીરિયલ બહુ સારું તમે ધોશો ને ફેડ થશે ને તો બી સારું લાગશે તો મેં કીધું કે ના મારે રિપ જીન્સ ચાલે જ નહીં મેં એમને કીધું મેમ તમે ટ્રાય તો કરો રિપ જીન્સ મેમ એમ કે ના મારે રિપ જીન્સ લેવો તો તેમ ટ્રાય કેમ કરું ના માન્યા મેમ બી બચાવ બહુ સ્ટ્રોંગ માને જ નહીં તો મેં કીધું કે મેમ કઈ નહીં તો તમે બીજી શોપમાં જોઈ લો તમને સારો જીન્સ મળે તો લઈ લેજો મેમ એમ કે આ તારી ભૂલ ક્યારે કોઈ કસ્ટમરને એમ નહીં કહેવાનું કે તમને કઈ સારું લાગે તો બીજેથી લઈ લો કસ્ટમર છે એને જીન્સ ના વેચી શકે તો કઈ બીજું વેચ આપણી પાસે શર્ટ છે આપણી પાસે કેપ છે આપણી પાસે શૂઝ છે મેમ બીજું કઈ તો પહેરશે તો એ દિવસે મેમે મને એક શીખ આપી કે ક્યારે કસ્ટમરને ના નહીં પાડવાની તમારી પાસે જે હોય ને એ એમને બતાવવાનું ને એમને વેચવાનું હવે પાછો ત્યાંથી ગયેલો સાઈ હવે સાઈમાં પાછો કામ કરવા ગયો ને એટલે એ દિવસે એક જ શિફ્ટ કરી તો પાછો ગયો સાઈ એ દિવસે એક કસ્ટમર આવ્યો એને જોઈતી હતી રસમલાઈ એને કીધું કે ભાઈ 15 કિલો રસમલાઈ જોઈએ મેં કીધું સર રસમલાઈ નહીં મળે રસમલાઈ પતી ગઈ તો એ જતો હતો ત્યારે મેં ટ્રાય કર્યું કે સર અમારી પાસે રસમલાઈ નથી અમારી પાસે ઇન્દ્રાની છે હવે ઇન્દ્રાની છે ને એમાં રસમલાઈમાં જે મોટું રસગુલ્લું એના કરતા નાનું રસગુલ્લું છે તે ઇન્દ્રાની એમ રસમલાઈ જેવી જ હોય ખાલી કેસર હોય થોડું તો તમે ટ્રાય કરો તમને ભાવે તો લઈ જજો એમને ટ્રાય કરી અને એમને ઘરે ગેસ્ટ આવવાના છે એમ કે કઈ નીચે 15 કિલો ઇન્દ્રાની આપી દે એટલે એ દિવસે ખબર પડી કે એક્ઝિક્યુશન શું હોય અહીંયાથી શીખો અહીંયા એક્ઝિક્યુટ કરો અહીંયાથી શીખો અહીંયાથી એક્ઝિક્યુટ કરો ને એ દિવસ હું 400 ની નોકરીમાં 4000 નું કામ આપતો થયો હતો એટલે એ મને ખબર પડી કે જ્યારે તમે ઇન્ટરેસ્ટ થી કામ કરો તો ઇનોવેશન આવે એક્ઝિક્યુશન આવે એટલે કઈ બી કામ કરો મોટું કે નાનું ઊંચું કે ખરાબ એક્ઝિક્યુશન માઇન્ડસેટ ઇનોવેશન એટલે એટલા કામને પેશન્ટ રાખવાની ને પોતાની જાતને કે એક્સેપ્ટ કરતો થાય ધીમે ધીમે જેમ એક્સેપ્ટ કરતી થાય ને આપણી બોડી એ વસ્તુને એમ આપણને ખબર પડે કે આ વસ્તુ ખોટી થાય છે આપણે આમ કરાય આ વસ્તુ આમ કરાય એટલે ધીમે એક્ઝિક્યુશન આવે ઇનોવેશન આવે ને આપણો હિસાબ લખાતો જાય ને જ્યારે તમારા 3600 રૂપિયા ડેબિટ થયા કરે ને એટલે એક દિવસ એવો આવે કે તમે તમારું પોતાનું રેસ્ટોરન્ટ ખોલી શકો ઇન્ટરેસ્ટ સાથે ભગવાન તમને પાછું પેમેન્ટ આપે 5 દિવસ કામ કર્યું સાઈ સ્વીટ્સ અને ડબલ શિફ્ટ એટલે 10 દિવસ થયા એમ કામ કરવાના હવે છેલ્લો દિવસ મારે જોઈએ સેલરી મેં જઈને સરને કીધું સર આપણે આવી વાત થઈ હતી તો મને સેલરી આપો ને એમ કે સેલરી તો મેં તને ના પાડી મારે મારા મેનેજમેન્ટને પૂછવું પડે મેં કીધું સર તમે આવું નહીં કરો મેં 8 થી 11 રોજ કામ આપ્યું છે ને રોજ દિલથી કામ કર્યું છે મનથી કામ કર્યું છે તમે આવી રીતના મને પગાર નહીં આપો તો હું આખો તૂટી જઈશ કારણ કે મારે રેન્ટ ભરવાનું છે રેન્ટ વાળા મને કાઢી નાખશે ઘરથી એમ કે તને હું પૂછીને કહું પછી મેં એમને કીધું કે મેમ આ સર આવું ખોટું કરે છે સર ત્યારે મેમ જોડે જ બેઠા હતા તો સરે કીધું એક કામ કર તારે રેન્ટ વાળાનો નંબર લાવ હું ફોન કરીને વાત હવે ત્યારે ખબર ના પડે કરવું શું ને આખા સંઘર્ષ પ્રોગ્રામમાં ખાલી એક જ વસ્તુ અલાઉડ કે પપ્પાને જ ફોન કરાય બીજા કોઈને ફોન નહીં કરવાનો અને પપ્પા એડવાઇસ ના આપી શકે ખાલી પપ્પાએ વાત સાંભળવાની અને જીઓનો ફોન આપે એટલે ફોન વગર રહેવાનું આ બધું એવા રૂલ્સ હતા જે ડિફિકલ્ટ હતા પણ આપણને ખબર પડે કે સંઘર્ષ કરવાનો છે એટલે વાંધો નથી એટલું તો એક્સેપ્ટન્સ થઈ જ ગયું એ દિવસે સરે કીધું કે લાવ રેન્ટ વાળાનો નંબર આપ હું વાત કરું હવે રેન્ટ વાળા એમને એમ કીધું કે તું ક્યાં રહે છે મેં કીધું સર 1256 કેમ કે 1256 એટલે મહાજનનો બંગલો ને તો મેં કીધું હા સર કેમ કે એ તો મારા રિલેટિવ્સ છે
એ તો 1256 નહીં 1250 સોરી એટલે હું રહેતો તો 1256 માં પણ આવું થયું ને એટલે મેં કીધું 1250 માં રહું છું તેમ કે 1250 વાળાનો નંબર આપ્યો તો મેં પાછી સ્ટ્રીટ સ્માર્ટનેસ વાપરી મેં એમને મારા પપ્પાનો નંબર આપી દીધો એ પપ્પાને ફોન કરીને એમ કે સર તમારો જે રહે છે ને છોકરો પ્રેમ શાહ એ મારા ત્યાં જોબ કરે છે હું એને મહિના પછી આપી દઈશ તમે ટેન્શન નહીં લો પપ્પા બી હોશિયાર એમ કે ના મને તો જોઈએ આજે જ જોઈએ રાઈટ આમ તેમ એટલે પપ્પાનો ઘણો સપોર્ટ એમ રૂપિયા અપાવવાનો તો એમને કીધું કે ચલ કઈ નહીં પગાર આપી દઈશું વાંધો નથી એટલે આપ્યો પગાર ને હું નીકળી ગયો ના એટલો હોશિયાર હતો તો મીઠાઈ થોડી ચલાવ તો એટલે એમ હોશિયાર હતા એમ નતા પણ આ તો ખાલી વાત છે એટલે એવું થયું મને એમને મને આપી પગાર એટલે આમાંથી ઘણું બધું શીખવાનું હતું એક વસ્તુ કે પોતાને જ્યારે આપણે સિચ્યુએશન્સ બદલાય ને તો પોતાની બોડીને માઇન્ડને કામ રાખવાનું એ વસ્તુને એક્સેપ્ટ કરવાનો ચાન્સ આપવાનો પોતાની બોડીને ને એક્સેપ્ટન્સ આવે ને જીવનમાં એટલે તમે કામ વધારે આપી શકો અને જેમ જેમ તમે કામ વધારે આપો એમ ઇનોવેશન એક્ઝિક્યુશન એટલે લોકો તમને સમજી જાય એપ્રિશિએશન આપે એક મુનિમજી કરીને હતા ત્યાં 1972 થી ત્યાં કામ કરતા હતા એટલે મારી ઉંમરના હતા ને ત્યારથી એ ત્યાં જ હતા ને એમના દાદા જોડે કામ કરેલું એના પપ્પા જોડે કામ કરેલું ને હવે છોકરો દુકાન ચલાવતો હતો ને તો એ છોકરા જોડે એ કામ કરતા હતા એટલે આ એમનું લેવલનું ડેડિકેશન તો એમને બી ઘણું બધું શીખવાડ્યું મુનિમજી બહુ સારા માણસ એ છે ને રોજ દાલ ને રોટલી મારાથી ખવાતી નહીં હતી તો મેં એમને કીધું કે મને આવું નહીં કરો તમે એમને કીધું કે ચલ હું તને આલુ પરાઠાની પરચી આપીશ મેં કીધું શું વાત છે આલુ પરોઠો એટલે આજ સુધી છે ને હું મુંબઈ રહું ને તો મારો હેલ્પર આલુ પરોઠો બનો ને તો હું એને કહું કે આવું શું બનાવે છે ગરીબ લોકોનું આલુ પરોઠો કોણ ખાય ને એ દિવસ જ્યારે દાલ રોટીની સામે મારે આલુ પરોઠો ખાવાનો હતો ને તો મને દુનિયામાં સૌથી આમ અમીરી મહેસૂસ થઈ કે હું સૌથી દુનિયાનો અમીર માણસ કેમ કે બધા દાલ રોટી ખાય હું આલુ પરોઠો ખાઉં એકલો એટલે મને આલુ પરોઠાની વેલ્યુ ત્યારે ખબર પડી ને ત્યારે મુનિમજીની ખબર પડી કે મુનિમજી કેટલા સારા માણસ એટલે એ બી બહુ હેલ્પ કરતા ઘણા હેલ્પફુલ હતા તો આ જ બધું શીખવાનું હતું સાઈ સ્વીટ્સમાંથી ને ઘણા બધા સારા લોકો હતા ધીરે ધીરે જેમ બધાને મળ્યો બહુ સારું લાગ્યું ને ત્યારે સાઈડ બાય સાઈડ મેં તમને સ્મેશનું કીધું ને ત્યાં મારી વાત ચાલતી હતી તો એમને મને પેકેજ આપવાનો હતો એને મને 850 માં પેકેજ આપ્યું કે અમે તને 10 આર્કેડ ઓર બોલિંગ ગેમ 10 આર્કેડ ઓર વર્ચ્યુઅલ ગેમ્સ આપશું અમે ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ કોક આપશું બોલિંગ આપશું ને 1 ઓવર ક્રિકેટ આપશું 850 રૂપીસ તો ત્યારે મારી સાઈડ બાય સાઈડ આ વાત ચાલતી હતી ને સાઈ સ્વીટ્સ મારે છોડવાનું તો બસ સાઈ સ્વીટ્સ ને છોડ્યું ને લાસ્ટ ડે જ્યારે હું છોડતો હતો ને ત્યારે બહુ ખરાબ લાગતો હતો કે આ કેમ છોડવાનું છે મારે સાઈ સ્વીટ્સ એટલે કલ્ચર ક્લબ છોડતો હતો ને ત્યારે એટલું ખરાબ નહોતું લાગતું પણ સાઈ સ્વીટ છોડવાનું ને ત્યારે બહુ ખરાબ લાગતો હતો કારણ કે ધીમે ધીમે અંદરથી એટલું સારું લાગવા લાગ્યું કે જ્યારે એક્સેપ્ટન્સ આપણી બોડી શીખે ને તો તમે ઘણું બધું કામ કરી શકો એટલે આ સાઈ સ્વીટ્સની એક વિડીયો છે જે તમને ખબર પડે કે ક્યાં હતું સાઈ સ્વીટ્સ શું લોકો હતા ક્યાં और उसका नेचर कैसा लगा आपको? इसका जैसे रामचंद्र जी नहीं होते राजेंद्र सत्यसंधन दशरथ तनयम श्यामलम श्यामलम शांतमूर्तम शांति से काम करना सब ग्राहकों को मुस्कुरा के मिलना किसी भी को वर्कर के साथ ज़्यादा फ्रेंडशिप में रहना सर कह के बुला उन सबको भी अपने जैसे बनाने की कोशिश करना For us, for the 7 days your son worked, it was an experience for us. Na 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 na
હવે વચ્ચે તમને છે ને થોડા પહેલા રૂલ્સ કહી દઉં. આ જે સંઘર્ષ પ્રોગ્રામ કે આ જે ટ્રેનિંગ પીરિયડ છે ને એમાં રૂલ્સ એ છે કે 5,000 રૂપિયા ઘરથી મળે, જે 5,000 રૂપિયા તમારે પાછા લઈને આવવાના અને તમારે ત્યાં કામ કરવાનું. પાછું એમ કે 7 દિવસથી વધારે એક જગ્યાએ કામ નહીં કરવાનું અને એક્સપિરિયન્સીસ અલગ અલગ કરવાના અને બીજા કોઈ જોડે ફોન પર વાત નહીં થાય. જેમ મેં તમને કીધું, ખાલી પપ્પા જ જોડે વાત કરવાની. ને પપ્પા માટે એક એ રૂલ કે એડવાઇસ નહીં આપવાની, કારણ કે છોકરો પડે ને એની પહેલા પપ્પા એને બચાવી લે અને છોકરો જ્યારે પડે ને પછી એ જાતે ઊભો થાય ને ત્યારે જે શીખે. એટલે એડવાઇસ નહીં આપવાની એ પપ્પા માટેનો એક મોટામાં મોટો રૂલ, કારણ કે કોઈ બી પેરેન્ટ્સ કોઈના છોકરાને એડવાઇસ આપ્યા વગર નહીં રહી શકે. એટલે પપ્પા માટે એવો રૂલ કે એડવાઇસ નહીં આપવાની. ને 30 ડેઝનો પ્રોગ્રામ પૂરો કરીને આવવાનો. એટલે એનાથી પહેલા બી આવી શકો, વાંધો નથી. 5,000 રૂપિયા લઈને આવવાના અને એનાથી વધારે કમાવાય તો વધારે કમાઈને આવી શકો, વાંધો નથી. તો હા, અને પોતાની આઈડેન્ટિટી રિવીલ નહીં કરવાની. એટલે હું ત્યાં પ્રેમ શાહ બનીને ગયેલો ને આજે હું એમ કહી શકું કે હું ધ્રુવીલ શાહ નથી, હું પોતે પ્રેમ શાહ બની ગયો છું. કારણ કે ધ્રુવીલ એક એ છોકરો હતો જેને લાગતું કે એને બધું આવડે જ છે, કારણ કે ઓફિસ જોઈન કરી લીધેલી અને નાનપણમાં ઇવેન્ટ્સ કરેલા, એટલે એવું લાગતું હતું કે બધું આવડે જ છે, વાંધો નથી, કરી લઈશું. અને નાનું કામ મારાથી નહીં થતું હતું. કોઈને બી ગુસ્સામાં ક્યારેક કંઈક બોલાઈ જતું હતું, મગજ બેલેન્સ ના રહે, પોતાની સ્થિરતા હતી નહીં. આ બધું આ પ્રોગ્રામ કર્યો એટલે ખબર પડી કે આવું બધું શીખવાનું હજી બધું બહુ બાકી છે. એટલે જ્યારે આપણે એક્સેપ્ટ કરતા શીખીએ ને પોતાની બોડીને એમ કહી દઈએ ને કે આપણને હજી આવડતું નથી, આપણે બહુ શીખવાનું છે, તો જ આપણે વસ્તુઓને ગ્રેબ કરી શકીએ, એ વસ્તુઓમાંથી શીખી શકીએ. અને આજે અહીંયા બેઠા કોઈ બી છોકરામાંથી એક બી છોકરો આ પ્રોગ્રામમાં જશે મારું સાંભળીને તો બહુ જ સારું લાગશે. અને એટલે હમણાં એવું લાગે કે આવું કોણ કરે ગાંડા જેવું, આપણી પાસે આટલો પૈસો છે, આપણે કેમ મોકલવાનો પોતાના છોકરાને આવી રીતના સંઘર્ષ કરવા. અને આવું બધું ના કરાય. કંઈ થઈ ગયું તો છોકરાને આમ થયું તો તેમ થયું તો, પણ મોકલો. એકવાર તમારા છોકરાને તમે મોકલો અને એ પાછો આવશે ને, જેમ વર્તાવ કરશે ને લોકો જોડે, એટલે આપણને ફીલ થશે કે ના ચેન્જીસ છે. એટલે મારો એક દિવસ છે ને 3 લાખ રૂપિયાનો હતો. તમે તમારા છોકરાને હાર્વર્ડ યુનિવર્સિટી મોકલો ને 1 કરોડ રૂપિયા એની પાછળ ખર્ચો ને, એના કરતા 5,000 રૂપિયા આપીને અહીંયા મોકલો ને, એને કહેજો 5,000 પાછા લાવજો. એટલે આપણો લોસ તો નહીં. 5,000 એ પાછા બી લાવે, કરોડ રૂપિયાના તમારે બી કરોડ રૂપિયા બચી જાય. અને જે હાર્વર્ડ યુનિવર્સિટી ના શીખવાડી શકે એ તમને દુનિયા શીખવાડી દે. અલાઉડ જ નહીં, ઇન્ટરનેટ નહીં અલાઉડ, ફોન નહીં અલાઉડ. જીઓ નો ફોન આપે એ લઈ જવાનો. કપડા ને શૂઝ બી તમે જો બ્રાન્ડેડ લઈ જાઓ તો ખબર પડી જાય કે તમે અમીર છો. એટલે 3-4 જોડી કપડા લઈ જવાના. એના માટે તો હું સ્પેશિયલી પાછો બિગ બજાર શોપિંગ કરવા ગયો હતો કે થોડો ગરીબ લાગીએ આપણે, કારણ કે એમ પાછા બધા બ્રાન્ડેડ કપડા, એટલે પહેલાથી એવું હતું કે ચલો ગરીબીની શોપિંગ કરવા જઈએ. ને શૂઝ બી એવા લઈ જવાના. એટલે 1 જોડી શૂઝ, 1 જોડી સ્લીપર્સ, 3 જોડી કપડા, એમાં 2 શર્ટ, 2 ટી-શર્ટ, એટલે ને 2 પેન્ટ લઈ ગયેલો, 1 જીન્સ, 1 ફોર્મલ. તો આ બધું લઈ ગયેલો. આવા રૂલ્સ છે આના. ને આ બધું જે કોઈ યુનિવર્સિટી નહીં શીખવાડી શકે આ પ્રોગ્રામ શીખવાડી દે, એ ફોર શ્યોર. એટલે ઘણી બધી એવી વસ્તુ. હા, ના ગર્લ્સ માટે એટલે હમણાં મેં વિચારીએ છે કે સેફ નથી, અને એવું કંઈ પ્લાન બી કરશું કે શું કરી શકીએ ગર્લ્સને મોકલવા, કે ગર્લ્સને આવો એક્સપિરિયન્સ મળે. એટલે ચિરાગ અંકલ જોડે અમારી વાત બી થયેલી, જેની પહેલા હું ગયેલો કે સર ગર્લ્સ માટે આપણે કંઈ આવી રીતના વિચારશું, પણ તું પાછો આવી જાય. એટલે તો ગર્લ્સ માટે આપણે કંઈ વિચારશું, પણ બોયઝ માટે હોય તો બહુ જ સારું હવે તમે મોકલો. તો 2 જોબ પૂરી, અડધો ટાઈમ 15 દિવસ નીકળી ગયેલા, હવે બીજા 15 દિવસ કાઢવાના. 15 દિવસ નીકળી જાય ને એટલે આપણને લાગે કે હવે તો પતી ગયું, અડધું પતી ગયું, એટલે આપણને લાગે પતી ગયું, હવે કઈ ક્યાં છે, હવે તો આપણે રાજા. અને
રૂપિયા બી કમાઈ લીધેલા, ત્યાંથી 4,000 રૂપિયા કમાયેલા, અહીંયાથી 2200 રૂપિયા મળ્યા, કારણ કે 5 દિવસ કામ કર્યું એટલે 2200 ને 4,000 રૂપિયા, એટલે 6,200 રૂપિયા મળ્યા ટોટલ હમણાં સુધી. ને એમાંથી ભરેલા 2500 રૂપિયા. અને બાકીના એક જેકેટ લીધેલું, ઠંડી બહુ હતી ત્યાં, તો જેકેટ અહીંયાથી નહોતો લઈ ગયો એટલે જેકેટ ત્યાંથી લીધું. તો ખર્ચો બી થતો હતો, એની સામે કમાણી બી દેખાતી હતી. એટલે આમાં પ્રોગ્રામમાં એક વસ્તુ સમજી લેવાની કે કમાણી, છોકરો કમાઈને આવે ના કમાઈને આવે એ બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે એક દિવસ 3 લાખ રૂપિયાનો છે એટલું આપણે આપણા મગજમાં રાખવાનું. ને આ હાર્વર્ડ યુનિવર્સિટી કરતાં બી મોટી યુનિવર્સિટી છે સવજીભાઈની, અને સવજીભાઈ એમ બહુ હોશિયાર, એટલે આટલા મોટા બિઝનેસમેન. એટલે કેમ કરોડ રૂપિયા આપણે ખર્ચવાના, એના કરતાં છોકરાને આવી રીતના મૂકી દેવાના, રૂપિયા બચે ને છોકરો શીખે. તો સ્ટોરી નંબર 3, હવે મારે કરવાનો હતો બિઝનેસ. ને બિઝનેસ માટે છે ને હું પહેલા 2-3 દિવસમાં પ્લાન થઈ ગયેલો. જેમ મેં તમને કીધું કે સ્મેશમાં હું એક ઇવેન્ટ રાખવાનો હતો, અને મને મારી જેમ વાત ચાલતી હતી કે જે મેં તમને પેકેજ કીધું એ લોકોએ મને આપશે, એટલે હું એના પાસીસ બનાવીને બીજાને વેચીશ. એટલે ઇવેન્ટ કરેલા આજ સુધી, એટલે એવું લાગતું હતું કે પાસીસ વેચવા બહુ ઈઝી. પાસીસ વેચવા એટલે આપણે આમ વેચી લઈએ પાસીસ, તો ક્યાં કઈ વાંધો જ છે. તો અંજાન સિટીમાં અંજાન લોકોને 1000 રૂપિયાનો પાસ વેચવાનો. મને એ લોકોએ 750 માં ડીલ આપેલી ને મારે 1000 રૂપિયામાં પાસ વેચવાનો. એટલે એમ લાગેલું કે ઘણું ઈઝી છે, કંઈ આમાં મોટી વાત નથી. આજ સુધી કરતા હતા, હવે પાછું કરશું, એમાં શું. તો પહેલા દિવસે નો એનું સ્ટ્રગલ સ્ટાર્ટ. હમણાં સુધી એમ છે ને 15-17 દિવસ પતી ગયેલા, કેમ કે 2-3 દિવસ જોબ ગોતતો ગયો, 2-3 આટલા 7-7 દિવસ જોબ કરી, એટલે 15-17 દિવસ પતી ગયેલા હમણાં સુધીના. ને હવે બિઝનેસ કરવાનો હતો. તો સ્મેશ. હવે આખી સ્ટોરીમાં છે ને જેટલું આટલા 15 દિવસમાં ના શીખ્યો ને એ આ બીજા 7 દિવસમાં શીખી ગયો. એટલે સ્મેશ બહુ ઇમ્પોર્ટન્ટ છે આખી સ્ટોરીમાં, કારણ કે રોજ રોતો હતો, 7 દિવસ રડેલો. હમણાં સુધી છે ને એક્સેપ્ટ થઈ જતો હતું, સ્મેશમાં એક્સેપ્ટ બી નતું થતું. તો સ્મેશમાં એ લોકોએ મને ડીલ આપી, મને એમ હતું કે પાસીસ વેચાઈ જશે, એટલે હું પહેલો દિવસ સ્ટાર્ટ કર્યો. એટલે ફ્રાઈડે નો દિવસ, એટલે મેં કીધું કે અલાન્ટે મોલ જતો રહું, ક્રાઉડ ત્યાં આવશે ને મારા પાસીસ લઈ લેશે, કારણ કે 2200-2300 નો જે પેકેજ હતો એ હું 1000 રૂપિયામાં આપતો હતો. મેં એમ નતું વિચાર્યું કે હું અંજાન છું તો મને કોઈ રૂપિયા આપશે કે નહીં, એવું બધું કંઈ નહીં. આપણે કોન્ફિડન્સ એટલો ને કે વેચાઈ જશે, ને નેગેટિવ સાઈડ આજ સુધી ક્યારે જોઈ જ નથી. એટલે બધું એમ પોઝિટિવ કે વેચાઈ જશે, પાસ મારું આમ થશે ને મને આટલા રૂપિયા મળી જશે ને આમ તેમ. એટલે સ્ટાર્ટ કર્યું અલાન્ટે મોલમાં પાસ વેચવાનું. પાછું કોન્ફિડન્સ એટલો ને કે અલાન્ટે મોલના અંદર જઈને પાસ વેચતો હતો, બધાને કહેતો સર મારું પોસ્ટર આ છે, પાસ લો. સિક્યોરિટી વાળાએ પકડ્યો, દંડો મારીને એમ કીધું કે ભાઈ અહીંયા પાસીસ અલાઉડ નથી વેચવાના. એટલે મને કાઢ્યો અલાન્ટે મોલની બહાર. એટલે અલાન્ટે મોલની બહાર કાઢ્યો ને એટલે હું પાછો અંદર ગયો. મેં કીધું સર ઓલા ડીઝલ વાળા સર છે ને મને ઓળખે છે, મારે ત્યાં જવું છે. ડીઝલ વાળા સર પાસે ગયો, એમને કીધું હું તારા 3 પાસીસ લઈ લઈશ, પણ હમણાં નહીં પછી લઉં, કારણ કે હજી ઇવેન્ટ બહાર હતી. તો એમને હોપ્સ આપ્યા કે હું તારા પાસીસ લઈ લઈશ. વાસુદેવ સરને ઓળખતો હતો એટલે એમની પાસે ગયો, એમને કીધું હું બી તારા 5-7 પાસીસ લઈ લઈશ, તે બીજા મને 15 પાસ અલગ આપજે, હું વેચી દઈશ. તો એમને બહુ વધારે જ હોપ આપી દીધો. પછી રૂમમેટ્સને કીધું, તો રૂમમેટ્સે કીધું હા અમે બી વેચી દઈશું. એટલે બધા હોપ્સ આપતા ગયા ને મારી હોપ્સની બિલ્ડિંગ બની ગઈ. હોપ્સની બિલ્ડિંગ બની ગઈ ને એટલે મહેનત આપણી પાછી ઓછી. તો અલાન્ટે મોલ મને કાઢ્યો બહાર. તો હું ફૂટપાથ પર ઊભો હતો, વાગેલા બપોરના 12 વાગે ભર તડકામાં. જે લોકો આવે એ બધાને કહેવાનું સર તમારી 2 મિનિટ લો, સર તમારી 2 મિનિટ લો. હવે એમાં છે ને આપણે પાછા ટાર્ગેટેડ રહીશ લોકોને જ કહેવાનું, ગરીબ લોકોને કહેવાનું નહીં. ગરીબ લોકો થોડી 1000 નો પાસ લે, એટલે એટલું માઇન્ડસેટ બી ક્રિએટેડ. હવે આજ સુધી મને એવું લાગતું કે અમીર અને ગરીબમાં એક જ વસ્તુનો ફરક છે, અમીર માણસ પાસે પૈસા છે અને ગરીબ માણસ પાસે પૈસા નથી. એ જ માઇન્ડસેટથી કામ કરતો હતો. પછી ત્યાં ફૂટપાથ પર હર અમીર માણસને જઈને કહેતો કે સર મારું આવું ઇવેન્ટ છે, એમ કહેતો નથી સાંભળવું, સર મારું આ છે નથી કરવું, આ છે નથી સાંભળવું. બધા જ નિગ્લેક્ટ કરતા ગયા.
એ દિવસે મને ખબર પડી કે અમીર અને ગરીબ માણસમાં એક જ વસ્તુનો ફરક છે કે અમીર માણસ ઓપન માઇન્ડેડ હોય, તમારી વાત સાંભળે, તમને અપ્રિશિએટ કરે અને અપ્રિશિએટ ના કરવું હોય ને તો એડવાઇસ આપે. ને ગરીબ માણસ છે ને તમારી વાત બી ના સાંભળે. એટલે આજે હરેક અમીર માણસ જે નિગ્લેક્ટ કરે, ઇગ્નોર કરે બીજાને ને એમની વાત ના સાંભળે, એમ સમજે કે મને બધું આવડે, મને બધી ખબર, એની પાસે ભલે આજે પૈસો છે પણ કાલે પૈસો નહીં રહે. ને હર ગરીબ માણસ જે તમારી વાતને સાંભળે, જે તમને સપોર્ટ કરે, જે તમને એડવાઇસ આપે, જે વસ્તુને એમ કે ચલ હું નહીં લઈ શકું, મારો કોઈ બીજો તો રહેશે, એને હું મોકલી દઉં. તો એ હર એક માણસે જે મને સપોર્ટ કર્યો એ મને અમીર લાગવા લાગ્યો, અને જે માણસે મને સપોર્ટ નહીં કર્યો એ મને ગરીબ લાગવા લાગ્યો. એટલે એક વસ્તુ એમાંથી એ શીખવા મળી કે અમીર ને ગરીબમાં એક જ ફરક છે. જે માણસ ઓપન માઇન્ડેડ છે, જે માણસ એક્સેપ્ટ કરે, જે માણસ પોતાના લેવલના, પોતાના નીચેના લેવલના અને પોતાના ઉપરના લેવલના બધા માણસોને સાંભળે, એના ઉપર સારું રિએક્શન આપે, એને એડવાઇસ આપે, એ જ અમીર અને એના જ પૈસા બનશે. ને જે માણસ બધી વસ્તુ નિગ્લેક્ટ કરશે, ઇગ્નોર કરશે, ક્લોઝ માઇન્ડેડ રહેશે ને એમ કહેશે મને બધું જ આવડે, એની પાસે આજે પૈસા હશે તો બી કાલે પૈસા નહીં રહે. એ જ અમીર ને ગરીબીનો ફરક. ને મેં એ જ વસ્તુ સમજી કે અગર આપણે દિલથી અમીર બનવું હોય ને તો બધાની વાત સાંભળવાની, બધી વસ્તુને એક્સેપ્ટ કરતા શીખવાની અને બધી વસ્તુને પોતે સાંભળવાની, પોતે એબ્ઝોર્બ કરવાની. ભલે કામની ના હોય પણ નોલેજ હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય. એટલે એ જ અમીરી અને ગરીબીનો ફરક. એ મેં પહેલા દિવસમાં ફૂટપાથ પર ઊભા શીખ્યો. હવે હાર્વર્ડ વાળા છે ને અથવા કોઈ બી સ્કૂલ વાળા એમ નહીં શીખવાડે કે સાયકોલોજીકલી તું કેવું બનશે, તારી પર્સનાલિટી કેવી રીતના ઇવોલ્વ થશે. એટલે કોઈ બી મૂર્તિકાર હોય ને એ પથ્થરમાં મૂર્તિ જોઈ, ને કોઈ બી નોર્મલ માણસ હોય ને એ પથ્થરને પથ્થરની જેમ જોઈ. તો જે માણસ પથ્થરમાં મૂર્તિ જોઈ શકે ને એ માણસ જ જીવનમાં કંઈક કરી શકે. ને તમે આવી રીતના કોઈ પ્રોગ્રામમાં જાઓ અને ત્યાં સંઘર્ષ કરવાનું આવે ને કે હરેક માણસને જઈને કહેવાનું, એટલે તમને ખબર પડે કે એ જે પથ્થર હતો એમાંથી જે વેસ્ટ પાર્ટ નીકળતા ગયા ને એ જે મૂર્તિ બની ને એ જ એનો બેસ્ટ પાર્ટ છે. એટલે એ જ શીખવાનું છે આનામાં, આ પ્રોગ્રામમાંથી. તો મને ફૂટપાથ પર ઊભા બપોરમાં એ ખબર પડી ગઈ કે અમીર ને ગરીબ કોણ. બહુ રડ્યો એ દિવસે, પાસ નહીં વેચાય એક બી, ને આખા દિવસ તડકામાં મહેનત કરતો હતો. હવે એ દિવસે મારી સામે છે ને એક નાનો છોકરો હતો જે બબલ્સ વેચતો હતો 10-10 રૂપિયામાં. એ 10-10 રૂપિયાના બબલ્સ વેચે, હું 1000-1000 રૂપિયાના પાસ વેચું. અમારા બેની ઓકાત છે એ દિવસે. એટલે એ દિવસે મને ખબર પડે કે આપણને બધું આવડે એવું નથી, આપણે કંઈ બી કરી શકીએ એવું નથી, ઘણું બધું દુનિયામાં શીખવાનું છે. એટલે હું ધ્રુવીલથી જે પ્રેમ બન્યો ને એ હતું. પહેલા દિવસમાં એ શીખવાનું હતું. બહુ રડ્યો એ દિવસે, પાસ વેચાઈ નહીં, બહુ મહેનત કરીએ, આજ સુધી એસીમાં જ બેસેલો હતો, પણ એ દિવસે બપોરના તડકામાં, ફૂલ તડકામાં પાસીસ વેચવા એટલે બહુ અઘરું. કઈ નહીં, મેં કીધું કાલ છે, પરમ દિવસ છે, પછી થશે. એટલે એ દિવસનું એક્સેપ્ટન્સ એટલું આવી ગયેલું કે કઈ નહીં. બીજા દિવસે પાછો ગયો અલાન્ટે મોલ. હવે મગજમાં એમ જ કે અલાન્ટે મોલ જ છે ને, અહીંયા ચંદીગઢ તો બહુ નાનું, ચંદીગઢમાં ક્યાં કઈ બીજું છે એવું આપણને લાગે. આમ ધીમે થોડું તો એવું લાગે ને કે થોડા ધ્રુવીલના ઇફેક્ટ્સ હતા જ. એટલે એવું લાગે કે ચંદીગઢમાં આટલું જ છે, આ જ છે. એટલે અલાન્ટે મોલ જ ગયો પાછો અલાન્ટે મોલ ગયો, પાછો ઇગ્નોરન્સ એ દિવસ. એટલે એ દિવસ ખબર પડી કે જ્યારે આપણને જીવનમાં ડાઉનફોલ જ આવ્યા કરે કે ઇગ્નોરન્સ જ આવ્યા કરે, ત્યારે આપણે આપણી દિશા બદલવાની. એમ નહીં સમજવાનું કે નથી વેચાતા ને બેસી જઈએ, અને બેસી ગયો તો પાછો આવી ગયો. પણ એ દિવસે ખબર પડી કે ડાઉનફોલ્સ આવે ત્યારે શું કરવું. તો ત્યારે છે ને હું લોકોથી એડવાઇસ લેતો હતો કે સર હું ક્યાં જવું હવે. તો એમને મને કીધું તું અહીંયા જઈ શકે, આમ કરી શકે, તેમ કરી શકે. એટલે લોકોથી શીખતો ગયો, એડવાઇસ લેતો ગયો. એટલે એક વસ્તુ એ શીખવા મળી કે જીવનમાં જ્યારે બી ડાઉનફોલ્સ આવે ત્યારે શું કરવાનું, તો એડવાઇસ લેવાની. હંમેશા બીજા આપણા કરતા સારા, બીજા આપણા કરતા હોશિયાર એવા માણસ પાસે આપણે જ્યારે એડવાઇસ લઈએ, એવું નહીં કરવાનું કે એક જ માણસ પાસે એડવાઇસ લેવાની. નહીંતર એ તમને છે ને ગરીબ બસ્તીમાં મૂકી દે તો તમારો કેવી રીતના પાસ વેચાય. એટલે
15-20 જણ બધા પાસે એડવાઇસ લીધી. એડવાઇસ લઈએ ને એટલે જ્યારે કોમન વસ્તુ કહે ને એ લોકો, એટલે કોમન વસ્તુ કહે ને એટલે મગજમાં માઇન્ડ મેપ બને. માઇન્ડ મેપ બને એટલે તમે એ માઇન્ડ મેપને ફોલો કરો. તો એ એક વસ્તુ શીખવા મળી કે જ્યારે જીવનમાં ડાઉનફોલ્સ આવે ત્યારે એડવાઇસ લો, બીજાની એડવાઇસ લો, બીજા જોડે વાત કરો, બીજા જોડે તમારી પ્રોબ્લેમ્સ શેર કરો. ને જ્યારે તમે એવું કરો ત્યારે તમને ખબર પડે કે આપણે રાઈટ નથી, આપણે આ અહીંયા જગ્યાએ રોંગ છે, એટલે આપણને ખબર પડે કે આ વસ્તુ કરવી. તો એક એ શીખ મળી કે ડાઉનફોલ્સ આવે ત્યારે શું કરવાનું. હવે આ આખા પ્રોગ્રામમાં સૌથી ઇમ્પોર્ટન્ટ લેસન જે છે એ છે ગ્રેટિટ્યુડનો. ગ્રેટિટ્યુડ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ મને ક્યારે શીખવા મળી કે રાતના હું સોશિયલ ક્લબની બહાર ઊભો હતો પાસીસ વેચવા. જ્યારે હું પાસીસ વેચતો હતો ને તો મારી સામે હવે બબલ્સની જગ્યાએ બલૂન વાળો એના બલૂન વેચતો હતો, હું મારા પાસીસ વેચતો હતો. ઓકાત છે એટલે ખબર પડી કે આ છે. હવે એ દિવસમાં મારા છે ને દિવસના 150 રૂપિયા વપરાઈ જાય ને એટલે મને ટેન્શન થઈ જાય કે શિટ 150 રૂપિયા વપરાઈ ગયા, 150 રૂપિયા વપરાઈ ગયા. ને એ ટેન્શન એટલે જ હતું કારણ કે એ રૂપિયા હું પોતા ઉપર વાપરતો હતો. તો ધીરે ધીરે સમજ પડી કે પોતા ઉપર રૂપિયા વાપરીએ ને એટલે આપણને ધીમે ધીમે ટેન્શન થાય. 150 રૂપિયા રોજ વપરાઈ જતા હતા. એ દિવસે 160 રૂપિયા વપરાઈ ગયેલા એટલે ટેન્શન લેવલ ડબલ. બલૂન વાળો બલૂન વેચતો હતો, હું મારા પાસીસ વેચતો હતો. મને ભૂખ લાગી તો હું ગયો પરાઠા ખાવા. પરાઠા ખાધા એટલે 180 રૂપિયાનો ખર્ચો. એ દિવસ એક વસ્તુ ખબર નહીં અચાનક જ સ્ટ્રાઇક થઈ કે ઓલો બલૂન વાળો બી ભૂખો હશે. અને હું સાંભળતો હતો એને, એ બલૂન વેચતો હતો ને ત્યારે લોકોને એમ કહેતો કે સર પ્લીઝ મને બલૂન ની લો ને તમે, તો ખાવાનું તો ખવડાવો. કઈ અહીંયા પરાઠો મળે છે, મને 20 રૂપિયા પણ હું જમી લઉં. તો કોઈ એને જમાડતો નહીં હતું. તો હું પરાઠો પાર્સલ કરાવીને એના માટે લઈ ગયો. મારો ખર્ચો 200 રૂપિયા. એ દિવસ ટેન્શન ડબલ થવું જોઈએ પણ મને ડબલ ખુશી કે મેં 200 રૂપિયા વાપર્યા ને એટલો ખુશ હું હતો નહીં. મેં 200 રૂપિયા મેં ખર્ચ્યા નતા, મેં વાપરેલા. એટલે મની વેસ્ટ નતા કર્યા, મની સ્પેન્ડ નતા કર્યા, એ મેં મનીને યુઝ કરેલા. એટલે જે ગ્રેટિટ્યુડ શીખવા મળ્યું એ દિવસે કે જ્યારે તમે પોતાના માટે જ રૂપિયા વાપર કરો, ભલે ઓછા વાપરો તો બી ખરાબ લાગે, ને જ્યારે બીજા માટે રૂપિયા વાપરતા હો, એના સારા માટે વાપરતા હો તો તમને ખુશી અંદરથી અલગ થશે. એટલે એક વસ્તુ એ શીખવા મળી કે મટીરિયલિસ્ટિક વસ્તુ ઉપર જ્યારે મેં રૂપિયા વાપર્યા છે, આજે નવો ફોન લીધો એટલે 2 દિવસ એનું રહે કે નવો ફોન, ત્રીજા દિવસથી કઈ નહીં. પણ જ્યારે તમે આવી રીતના કોઈને એક દિવસ મેં ખાલી 20 રૂપિયાનો પરાઠો ખવડાવી દીધો ને તો હું એટલો ખુશ થઈ ગયેલો. એટલે એક ગ્રેટિટ્યુડની જે ફિલિંગ શીખવા મળી આ વસ્તુમાંથી એ બહુ જ બ્યુટીફુલ છે. ને ગ્રેટિટ્યુડ હવે આટલું શીખ્યું છે એટલે હવે લાગે છે કે લાઈફમાં એને કેરી ફોરવર્ડ કરવું છે. અને આજે હરેક માણસ અહીંયા જે બેઠું છે, ભલે તમે ટ્રેનિંગમાં નહીં જાઓ પણ આજે અમીરી ગરીબીનો ડિફરન્સ છે ને તમે રિયલ અમીર બની જશો. ને આ ગ્રેટિટ્યુડનો ડિફરન્સ છે, તમે રિયલ મની સ્પેન્ડ નહીં પણ યુઝ કરતા થઈ જશો. તો મારા માટે બહુ જ મોટું ઇન્સ્પિરેશન અને મોટિવેશન હશે. એટલે પ્લીઝ એ કેરી ફોરવર્ડ કરજો તમે લોકો બી, અને હું બી કેરી ફોરવર્ડ કરું. લેસન નંબર 3. મગજ આજ સુધી બહુ જ અનબેલેન્સ હતું. માઇન્ડ છે ને આપણું સેટ થઈ જાય, રૂપિયા કમાઓ તો મગજ ખુશ, રૂપિયા નહીં કમાઓ તો મગજ ખરાબ, માલ વેચાય તો મગજ ખુશ, માલ નહીં વેચાય તો મગજ ખરાબ. અને આ બધા હીરાના વેપારીઓ અહીંયા બધા જાણે છે. પછી આ કન્સલ્ટન્સી વાળા હોય તો આજે કસ્ટમર્સ બાંધે તો મગજ ખુશ, કસ્ટમર્સ ના બાંધે તો મગજ ખરાબ. એટલે આપણું માઇન્ડ એટલું બધું સ્પેસિફિક થઈ જાય કે આ થાય ને તો ખુશી મળે, આ નહીં થાય ને તો ખુશી નહીં મળે, આ થાય ને તો આ સારું, આ થાય તો આ ખરાબ. ને પાછો એ દિવસે માલ વેચાય તો આપણે ખુશ એટલે ઘરે જઈને ચલો પિક્ચર જોવા. અને આજે માલ નહીં વેચાય એટલે પતી ગયું, ઘરે જઈને ખાવાનું હોય ને તો જમીએ બી નહીં, બીજા ઉપર ગુસ્સો કરીએ, છોકરાને કહીએ ભણવા બેસ, ભલે ભણવાનું કઈ હોય નહીં, હા ભલે વેકેશન હોય એને કહીએ ટીવી નહીં જોવાનું, ભણવા બેસ. એટલે આપણો એ વસ્તુ છે નાની વસ્તુ કે માલ વેચાયો કે નહીં, કે શું થયું, આપણને એટલું એક્ઝેક્ટ આપણું માઇન્ડસેટ થઈ જાય કે આ થયું એટલે સારું, આ થયું એટલે ખરાબ. એટલે આપણે બીજા જોડે કેવો વર્તાવ કરવા લાગે. તો મારા જોડે એવું જ થયું.
મેં મારું માઇન્ડ સેટ કરી દીધેલું કે પાસ વેચાય તો જ ખુશ ને પાસ નહીં વેચાય તો મગજ ખરાબ. એટલે એવું માઇન્ડ સેટ થઈ ગયેલું ને તો 2 દિવસ મહેનત કરી. બધે અલાન્ટે મોલ ગયો, સોશિયલ ક્લબ ગયો, આમ ગયો, તેમ ગયો, બહુ મહેનત કરી. પાસ વેચાય જ નહીં. અને જેમ જેમ પાસ નતા વેચાતા ને એમ એટલે એ દિવસોમાં હું છે ને કદાચ 20-30 માણસોને કહેતો અને એ લોકો મારા ફોટો પોસ્ટર ના પાડતા અને એમ કહેતા અમે મોકલશું. બસ 20-30 લોકોને હું પહોંચતો. અને એ દિવસ અંદરથી ખુશી બી નથી કે હું જઈને કહું. કારણ કે અંદરથી માઇન્ડસેટ ઓલો મને એમ કહેશે કે નથી સાંભળવું આમ તેમ, એવું માઇન્ડસેટ થઈ જતો હતો. ને ઘરે આવું ને એટલે પપ્પા બહુ થાકી ગયો છું કારણ કે પાસીસ વેચાતા નથી, આમ થયું, મારી જોડે આ ખરાબ, મારી જોડે ઓલું ખરાબ, બધું જ ખરાબ. આપણે જેમ ખરાબ થાય એક વસ્તુ એટલે એમ જ આ દુનિયા જ ખરાબ. આપણે જીવતી લાશ થઈ જઈએ, બધું જ ખરાબ લાગે. એટલે એ વસ્તુમાંથી બહાર કેવી રીતે આવું? તો પપ્પાએ મને એક વસ્તુ એમ સમજાવી કે તને પાસ વેચાશે તો જ ખુશી મળશે અને પાસ નહીં વેચાય તો જ તું દુઃખી. એવું જ છે ને. એક કામ કર, એમ વિચારીને જા કે પાસ વેચાવાનો જ નથી, પછી તારે રહેવું હોય ને તો જ રહેજે, ને તો પછી રહેતો નહીં, અહીંયા તું પાછો આવી જા. તારે એક માઇન્ડસેટ એવું બનાવી લે કે પાસીસ વેચાય કે નહીં એનાથી ખુશીને પોતાને કનેક્ટ નહીં કર. તું મહેનત કરે છે ને એનાથી પોતાના હાર્ડવર્ક જે કરે છે ને એનાથી પોતાની ખુશીને પોતાના એફર્ટ્સને રિલેટ કર. મેં કીધું સારું. પપ્પાએ કહી દીધું એક બી પાસ તારો વેચાશે નહીં. પપ્પાની વાત સાચી, બધાએ પાછા પાસ આપી દીધા. રૂમમેટ્સ બધા પાસીસ પાછા, વાસુદેવ સર બધા પાસીસ પાછા, ડીઝલ વાળા સર, સુખમીત સર બધા પાસીસ પાછા. ખાલી એક પાસ મારો વેચાયેલો 4 દિવસમાં. હવે માઇન્ડસેટ એવું થઈ ગયું કે પાસીસ વેચાયા નથી, બધું ખરાબ, બધું જ ખરાબ. તો લોકોને કહેવાતું બી નહીં હતું કે પ્લીઝ મારા ઇવેન્ટમાં આવો, પ્લીઝ આમ કરો, પ્લીઝ તેમ કરો. એ દિવસે મેં માઇન્ડસેટ ચેન્જ કરી દીધું કે પાસીસ વેચાય કે નહીં, કઈ નહીં. જેટલા લોકોને બનશે એટલા લોકોને કહીશ, જેટલા લોકોને થશે ને એટલા લોકોને જઈને કહીશ કે સર મારું ઇવેન્ટ છે ને અમે બહુ મહેનત કરીએ, તમે આવજો. એવું માઇન્ડસેટ બનાવી લીધું. એ દિવસ હું ગયો મંડેનો દિવસ, એટલે ફ્રાઈડે, સેટરડે, સન્ડે પતી ગયેલા જે મેઇન દિવસ હોય એમાં હું ખાલી 20-30 લોકોને કહી શકેલો રોજના. મંડેનો દિવસ લાગતું એવું હતું કે કેટલા લોકોને કહી શકીશ આજે, લોકો હોય નહીં બહાર. તો એમણે કીધું કે તું કોલેજમાં જાય, એટલે મેં એ વસ્તુ પકડેલી ને હું ગયો ડીએવાય કોલેજ. ડીએવાય કોલેજમાં ગયો, બધા છોકરાને કીધું. એ જ ખુશીથી, એ જ એફર્ટ્સથી કે સર આ મારું ઇવેન્ટ છે, તમે અહીંયા આવો, તમે અહીંયા આવો. ને ત્યારે હું એડવાઇઝીસ બી લેતો ગયો કે સર હવે હું ક્યાં જઈ શકું, ક્યાં મારા પાસીસ વેચી શકું. તો એમને મને એડવાઇસ આપી સ્ટુડન્ટ કાઉન્સિલમાં જા, સ્ટુડન્ટ સેન્ટર છે ત્યાં જા. સ્ટુડન્ટ સેન્ટરમાં પહોંચી ગયો. એક્ઝિક્યુશન, કારણ કે શીખેલું હતું એટલે એક્ઝિક્યુશન આવ્યું. સ્ટુડન્ટ સેન્ટર ગયો. સ્ટુડન્ટ સેન્ટરમાં પૂછ્યું હવે ક્યાં જઈ શકું. એમને કીધું અહીંયા જા, ILS લોની સ્કૂલ હતી તો પંજાબ યુનિવર્સિટીમાં જ ગયો ILSમાં. ત્યાં જઈને પાસીસની પ્રમોશન કરી. એમને કીધું હવે ક્યાં જાવ. એમને કીધું ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં જા. ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં ગયો, ત્યાં પાસીસની મહેનત કરી. એ દિવસે હું ટોટલ 1200 માણસોને પહોંચ્યો. માઇન્ડસેટ અને પોતાની જે ખુશી હતી કે આજ સુધી પાસ વેચાય તો જ ખુશ, ના વેચાય તો નહીં ખુશ. પણ એ દિવસે હું બહુ ખુશ હતો, ભલે પાસ એક બી નહીં વેચાયો. કારણ કે ધીરે ધીરે પ્રોગ્રેસ નહીં થતું હતું. 20-30 માણસથી કેવી રીતના 50 માણસને, કેવી રીતના પહેલા દિવસમાં 1200 માણસ. એટલે એક વસ્તુ વિચારી લીધી કે આજ પછી રૂપિયા કમાવું કે નહીં કમાવું, આ થશે કે નહીં થશે, ઓલું વેચાશે કે નહીં વેચાશે, આ સારું થશે કે નહીં થશે, એના ઉપર પોતાની ગેમને અનબેલેન્સ નહીં થવા દઉં. પોતાના મનને બેલેન્સ બનાવીશ, પોતાના અંદર સ્થિરતા લાવીશ. અને એ જ શીખ્યું કે બેલેન્સ કેવી રીતના લાવવાનું. પોતાના હાર્ડવર્ક પર પ્રાઉડ ફીલ કરો તો નેક્સ્ટ ડે તમે જ્યારે પડશો એટલે પોતાનું હાર્ડવર્કને ડબલ કરી શકશો. એટલે બેલેન્સ ત્યારે જ આવે જ્યારે તમે પોતાની જાતને પ્રાઉડ ફીલ કરાવો કે તે મહેનત કરેલી. એટલે બસ પ્રાઉડ ફીલ કરો ને બેલેન્સ પોતાના જીવનમાં કેવી રીતના લવાય એ શીખ્યું. હવે પાસીસ હજી સુધી નતા વેચાયા અને 1200 માણસને પહોંચેલો, બીજા 200-300 ટોટલ થઈ ગયેલા, એટલા માણસોને પહોંચ્યો. એ ટોટલ 1400 માણસોને પહોંચ્યો. પાછો નેક્સ્ટ ડે મહેનત ચાલુ. હવે ક્યાં જાઉં, હવે ક્યાં જાઉં.
તો ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં હું પાછો ગયો, ત્યાં બધાને પૂછ્યું, તેમને કીધું કે હવે તું 15 સેક્ટરની માર્કેટમાં જા. ત્યાં ગયો, ત્યાં મહેનત કરી. એક માણસ મને એવા મળ્યા, એમને મને કીધું કે મેં છે ને 2-3 વાર સાંભળ્યું તું શું કહે છે, હું તારા એક બી પાસ લેવાનો નથી, પણ તું જે સ્માઇલથી કહે છે ને, તું મને એકવાર કહે કે આ શું છે. એટલે ત્યારે ખબર પડી ગઈ કે કેવી રીતના આપણે પોતાની જાતનું માઇન્ડસેટ બનાવીએ ને તો લોકો ખુશ બી થાય, અને લોકોને ના લેવું હોય ને તો બી એ તમારાથી એ વસ્તુ લે. એટલે બસ પોઝિટિવ એટીટ્યુડથી કામ કર્યા કરવાનું. એ પોઝિટિવ એટીટ્યુડથી પોતાની જાતને પ્રમોટ કરો, પોતાની જાતને કહો કે હું બહુ ખુશ છું જે હું કામ કરું છું, એટલે લોકો તમારી વસ્તુ સાંભળશે. એટલે એ વસ્તુ શીખવા મળી કે પોઝિટિવ એટીટ્યુડને જીવનમાં કેવી રીતના અંદર ઉતારવું. એ હતું પોઝિટિવ એટીટ્યુડ. પછી આ સ્ટોરી એન્ડ છે ને મારી બહુ ખરાબ વસ્તુમાં થઈ. હવે મારા પાસીસ વેચાયેલા એક, મારો ઇવેન્ટનો દિવસ હતો કાલે. હવે એક જ પાસ વેચાયેલો અને મેં કમિટ કરેલું કે હું કમસે કમ 20 પાસ વેચીશ. એટલે હું સ્મેશના મેનેજર પાસે ગયો કે સર મારા પાસીસ છે ને વેચાયા નથી, એક જ પાસ મારાથી વેચાયો છે, પણ હું કોન્ફિડન્ટ છું કે કાલે ઘણા બધા લોકો આવવાના છે, કેમ કે મેં ઘણું બધું પ્રમોશન કર્યું છે. એટલે તમે મને પ્લીઝ એક ઓપોર્ચ્યુનિટી એવી આપો કે મને હું કાલે ઇવેન્ટ કરું ને અહીંયા ઊભા રહેવા દો, અને ઘણા બધા પાસીસ વેચાશે એટલી બી હું શ્યોર છું. તો એ પહેલા ના પાડતા હતા, હા પાડતા, પણ અંદરથી મહેનત એટલી કરેલી ને કે કન્વિન્સ કરી શક્યો એમને. તો એમને કીધું કે કંઈ નહીં, કાલે તું આવ અને પછી જોઈ લેશું. પણ એવું નહીં થાય કે 200-300 લોકો આવી જાય. ના ના સર, આપણે 20 જ પાસે જ વાંધો નથી. એમને કીધું સારું, તું કાલે આવ. તો હું કાલે ગયો. હવે આજે હતો મારો ઇવેન્ટનો દિવસ, અને આજે મનથી વિચારીને ગયો કે ભલે એક બી પાસ નહીં વેચાય ને તો બી હસતા હસતા ઘરે આવીશ, ને ભલે 50 પાસ વેચાઈ જશે ને તો બી હસતા હસતા જ ઘરે આવીશ. એવું માઇન્ડસેટ થઈ ગયું. તો હું ત્યાં ગયો સ્મેશમાં. હવે સ્મેશમાં વેનસડેનો દિવસ, સવારના વાગેલા 11 થી 12 માં મારા 6 પાસ વેચાઈ ગયા, અને પહેલો જે વેચેલો એ 7. ટોટલ 11 થી 12 વાગ્યામાં મારા 7 પાસ વેચાઈ ગયા. એટલે હું બહુ ખુશ કે હવે આપણા 20 પાસ વેચાઈ જશે, કોઈ ટેન્શન છે જ નહીં. અને એ દિવસોમાં છે ને ભગવાનને એટલું પ્રે કરતો ને કે પ્લીઝ ભગવાન આજે પાસ વેચાઈ દેજો. જ્યારે પાસ વેચવા ઉભો રહેતો ને તો મને એવું લાગતું કે એક માણસ આવશે ને મારા પાસે 20 પાસ લઈ જશે, એક માણસ આવશે ને 10 પાસ લઈ જશે. એટલું બધું અંદરથી હોપ્સ હતા, એટલું બધું આમ ફીલિંગ હતું, એટલું બધું એક્સેપ્ટન્સ નહીં આવતું હતું કે આવશે માણસ આવશે, એટલા હોપ્સ હતા. મહેનત પર તો બી થોડું ઓછું કામ થતું હતું. તો 6 પાસ વેચાઈ ગયા એટલે હું કોન્ફિડન્ટ કે હવે પાસીસ વેચાઈ જશે. હવે એ દિવસે એક ક્લસ્ટર મેનેજરે સરપ્રાઈઝ વિઝિટ કરી. જે ક્લસ્ટર મેનેજર મુંબઈથી આવેલા, એ ક્લસ્ટર મેનેજરે આવીને જોયું કે હું એમની જ પ્રિમાઇસીસમાં એમના પાસીસ વેચું છું. એટલે એમને મને બેસાડી દીધો એમની ઓફિસમાં. હવે ઓફિસમાં મને બેસાડ્યો ને એટલે મને એમ કીધું કે ભાઈ તું આ શું કરે છે? મેં કીધું સર મારે આવું હતું ને આવી પ્રોબ્લેમ હતી. એટલે મેં સરને વાત કરેલી, જે નિખિલ સર કરીને હતા, એમને મને પરમિશન આપેલી કે તું પાસીસ અહીંયા આવીને આપજે તારા ફ્રેન્ડ્સને, વાંધો નથી, રૂપિયા અહીંયા કલેક્ટ કરજે. ને આવું થયું. પછી નિખિલ સરને એમને બોલાવ્યા. તો નિખિલ સરે એ દિવસે એમ કીધું કે મેં આને કોઈ પરમિશન નથી આપી. એટલે એ બી રાઈટ હતા, એમને મને સપોર્ટ જ્યાં સુધી કરી શક્યા ત્યાં સુધી કરાવ્યું, પણ એમની જોબ બચાવવા એમને એમ કીધું કે ના સર મેં આવી કોઈ પરમિશન નથી આપી. હવે એમને મને એમ કીધું કે તે જેટલા રૂપિયા અહીંયા કમાયા હોય ને એ અને 15 જણના ટોટલ 20 જણના ટોટલ 15,000 રૂપિયા અહીંયા ભરીને જતો રહે. એવું સર તમે આવું નહીં કરો, મેં બહુ દિવસો મહેનત કરી છે આની પાછળ, બહુ પ્રમોટ કર્યું છે, સવારથી સાંજ ભર તડકામાં બધા લોકોને કીધું છે અને લોકો આવશે. કેમ કે લોકો આવે ના આવે એનાથી મતલબ જ નથી, તું આવી રીતના અનએથિકલ કામ જે કરે છે એનાથી પ્રોબ્લેમ છે. તો મેં એમને કીધું કે સર આવું નહીં કરો પ્લીઝ, મેં બહુ મહેનત કરી છે, હું આખો તૂટી જઈશ તમે આવું કરશો તો. એમને કીધું કે ના તું 20 જણના 15,000 રૂપિયા ભરીને અહીંયાથી નીકળી જા. મેં સરને કીધું સર મારી પાસે આટલા રૂપિયા જ નથી. તો એમ કે અમને નથી ખબર, તું રૂપિયા ભરીને અહીંયાથી જતો રહે. તો લડવા લાગ્યો, કારણ કે ખબર જ નથી પડતી. પહેલા કલાકમાં 6 પાસીસ વેચાઈ ગયા, એ કલાકની ખુશી એક જ મિનિટમાં ટર્ન. પાસીસ તો વેચાય કે નહીં ખબર નહીં, લોકો આવે કે નહીં ખબર નહીં, કેમ કે બેસાડી દીધેલો ઓફિસમાં. પછી નિખિલ સર આવ્યા.
હસતા હસતા મને એમને એમ કીધું કે મેં છે ને 10 જણનું કરાવી દીધું છે, તું 10 જણના 7500 રૂપીસ ભરીને જતો રહે. મેં કીધું સર તમે શું 10 જણનું કરાવ્યું છે? મેં વેચ્યા છે 7 પાસ, 7000 રૂપિયા છે મારી પાસે, તમે 500 પાસ 500 રૂપિયાનું મારાથી લોસ કરાવડાવશો? મેં કીધું 500 રૂપિયામાં શું છે? મેં કીધું સર 500 રૂપિયા શું છે તમને હમણાં લાગે છે? જે મને 500 રૂપિયા મેં કમાયા છે ને એ મને ખબર છે. તેમણે કીધું કંઈ નહીં, 500 રૂપિયા ભરી તું એક્સ્ટ્રા હવે કાઢી લે ને તો તારે 20 જણનો રૂપિયા ભરવા પડશે. તો મેં એ વસ્તુને કરી એક્સેપ્ટ એ દિવસે કે ભગવાનના ઉપર નથી સક્સેસ. કારણ કે આપણે એમ કહે ને ભગવાન આ આપી દે, ભગવાન તે આપી દે, આ થઈ જાય તો સારું, ઓલું થઈ જાય તો સારું. ભગવાનના હાથમાં શું છે? આપણને હિંમત આપવી. ભગવાનના હાથમાં એમ નથી કે આજે સક્સેસ જ તને મળશે. એટલે એ વસ્તુને એક્સેપ્ટ કરી લીધી ફટાફટ. વિચારી લીધું કે આ જ છે, આવું જ છે. બહુ કન્વિન્સ કરવાની ટ્રાય કરી પણ મને ઊભા નહીં રહેવા દીધો ત્યાં. 500 રૂપિયા મેં મારા પોકેટમાંથી આપ્યા, 7000 રૂપીસ બીજા આપ્યા ને જ્યાં 5000 રૂપિયા કમાવાની આશા હતી કે 20000 10000 રૂપિયા કમાવાની આશા હતી, ત્યાં 500 રૂપિયાનો લોસ કરીને હું આવ્યો પાછો રૂમ પર. એ દિવસે એટલે એમ પતવા જ આવેલી મારી ટ્રીપ. પતી નથી, પતવા આવેલી. ટોટલ 30 ડેઝનો પ્રોગ્રામ હોય. મેં ત્યાં આખા 30 ડેઝ પૂરા નથી કર્યા અને મેં 25 દિવસ ટોટલ પૂરા કર્યા. પણ તૂટી ગયેલો એ દિવસે. હવે ખબર નથી પડતી કે શું કરીશ. પછી હોલી આવતી હતી એટલે 2 દિવસ માર્કેટ બંધ હતું અને બીજા 3 દિવસમાં કોઈ જોબ આપશે કે નહીં ખબર નથી. કારણ કે સ્ટેટિસ્ટિક્સ એમ કહેતા હતા કે 2 દિવસ તો આપણને જોબ ગોતવામાં લાગે જ છે. એટલે લોજિકલી વિચાર્યું અને પોતાને નો ઓપ્શન ગેમમાં નહીં નાખી શક્યો. જો નો ઓપ્શન ગેમમાં નાખી દે તો બીજા 5 દિવસ કાઢે, પણ નહીં નાખ્યું ને અને પોતાની સાથને છોડી દીધો એટલે નહીં રહી શક્યો બીજા 5 દિવસ. આ ટોટલ ટ્રીપને ખતમ નહીં કરી શક્યો. પણ 5000 રૂપિયા કમાઈને પાછો આવી ગયો હું ઘરે. એ દિવસે પપ્પા મમ્મી લેવા આવ્યા અને સપોર્ટ કર્યો અને મારી એટલે એક વસ્તુ જીવનમાં એમ ખબર પડી કે રૂપિયા કમાઈએ કે નહીં, બધે જ આપણને પ્રોફિટ મળે, બધે જ આપણને સક્સેસ રેટ 100% મળે એવું નથી. આપણે એક્સેપ્ટ કરવાનું, આપણા હાર્ડવર્કને જોવાનું કે સારું જ છે. નેક્સ્ટ ડે બીજા ડબલ ફોર્સથી કામ કરીશ કે જ્યારે એક્સેપ્ટન્સ આવે ત્યારે જ ખુશ રહી શકીએ ને ત્યારે જ પ્રેમ બની શકીએ. બાકી ધ્રુવીલ જ બનીને પાછા આવી જઈએ. તો આમ મારી જર્ની એન્ડ થઈ અને આ મારા જર્નીમાં જે બધા સારા ફીચર્સ હતા, જે બધી સારી મેમરીઝ હતી એ એક વિડીયોના બોલો આપણે તમને બતાવું. એટલે પહેલા જે સ્મેશ જેમને મને કાઢી દીધો એમનું ઇન્ટરવ્યુ છે. ध्रुविल हमारे यहाँ बेसिकली एज अ अननोन कस्टमर बन के आए थे, जिन्होंने हमारे यहाँ कोशिश की कि कुछ सीखे इन द सेंस कि हमारे पैकेजेस सेल करें बाहर के मार्केट में, जिससे वो अपने लिए कुछ अर्न कर सकें. एंड जिस तरीके का बिहेवियर था, जिस तरीके का बेसिकली कामनेस था, जिस तरीके का पेशेंस था, वो जनरली हमारे को किसी बच्चे में देखने को नहीं मिलता है. और इसने बहुत पेशेंटली हमने इनसे हमारे डिस्प्यूट्स हुए जहाँ पे हमारे को लगा कि हमारे कस्टमर्स को ये हमारे पैकेजेस पिच करने की कोशिश कर रहे हैं, तो हमने इनको हमारे प्रेमाइसेस से बाहर जाने के लिए बोला. हमने इनको बोला कि आप प्लीज़ यहाँ से जाइए. बट ही वॉज वेरी पेशेंट एंड वेरी काम. बहुत अच्छे से बात किया, जो कि जनरली एक यंगस्टर्स में देखने को नहीं मिलता है. तो मैं इनके पेरेंट्स का बहुत आभार मानता हूँ कि इन्होंने इस तरीके का मौका दिया अपने बच्चे को सीखने के लिए. जनरली जिन माँ बाप के पास पैसा होता है वो इस तरीके का एक्सरसाइज या इस तरीके का हार्ड वर्क अपने बच्चे से नहीं करते. તો આમ મારી જર્ની એન્ડ થઈ. ભલે પોઝિટિવ ટર્મ્સમાં નહીં થઈ પણ મેં એ વસ્તુ એક્સેપ્ટ કરી લીધેલી કે પાસીસ વેચાય કે હું બીજા 5000 કમાઈ લેતે એ મહત્વનું નહોતું. પણ મેં જે એક દિવસ 3 લાખ રૂપિયાનો કાઢેલો
એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો મારા માટે. અને જે કોઈ યુનિવર્સિટીમાં નહીં શીખવા મળતે એનાથી વધારે મને શીખવા મળ્યું. ને હું મારા પેરેન્ટ્સનો બી બહુ જ વધારે પડતો થેન્કફુલ છું કે એમને મને હિંમત કરી, એમને મને મોકલ્યો, એમને મને જવાની એટલે એકચ્યુઅલી આ એક્સપિરિયન્સ જ્યારે થયો ત્યારે મને પપ્પા ઘણું બધું કહેતા કે હું આજે 45 યર્સનો છું ને તો બી હું ઘણું બધું આજે શીખ્યો આનામાંથી. એટલે હવે હું મારા પપ્પાને બોલાવું કે એ કેટલું શીખ્યા, શું શીખ્યા, ને મારા પપ્પા એમના એક્સપિરિયન્સીસ શેર કરશે. એના પહેલા એક એન્ડિંગ વિડીયો છે જે ક્યાં હું રહ્યો, કેવા લોકોને મળ્યો, એટલે એક એન્ડિંગ વિડીયો છે જે ચંદીગઢથી હું ઘરે પાછો આવ્યો ત્યાર સુધીની ટ્રીપ છે. તો એ તમે જોને એના પછી મારા પપ્પા એમનો એક્સપિરિયન્સ શેર કરવા. इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है. सारा खेल मानने का है. जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है. મેપ છે અને આ જે બ્લેક લાઇન છે એ બધી જગ્યા છે જ્યાં મેં ટ્રાવેલ કરેલું છે.
તો બેઝિકલી આ સેક્ટર્સ છે, બહુ વેલ પ્લેન સિટી છે. આ 17 સેક્ટર છે જ્યાંથી મેં સ્ટાર્ટ કરેલી મારી જર્ની. અહીંયા મેં એમ કરી તો આખું ચંદીગઢનો મેપ જાઉં આખામાં ફર્યો. અને વેલ એકચ્યુઅલી આ 25 દિવસમાં મારું 5 થી 7 કિલો વેઇટ રિડ્યુસ થઈ ગયું, કારણ કે આઈ વોક મોર દેન 170 કિલોમીટર્સ અને પરાઠાસ મોર દેન 40 અને શોપ વિઝિટેડ મોર દેન 200. સો આ એકચ્યુઅલી સંઘર્ષ જે છે આ હતો અને ઘણું બધું શીખવાનું હતું, ઘણું બધું વેલ્યુએબલ હતું આ વસ્તુ. તો થેન્ક યુ એવરીવન ફોર કમિંગ હિયર. ને આટલા શોર્ટ નોટિસ પર આવવા માટે વેરી વેરી થેન્ક યુ. એકચ્યુઅલી કલ્પેશ અંકલે મને એક બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો કે આખી જર્નીમાં તને ફેમિલી રિલેશન્સને એનામાં શું કિંમત સમજાય. તો હું જ્યારે ગયેલો ને ત્યારે મને લાગતું હતું કે હું એકલો છું ને એટલે હું લોનલી છું, પણ ઘણા બધા લોકોનો સપોર્ટ હતો. પપ્પાનું આટલું બધું સપોર્ટ હતો, મારી બેન, મારી મમ્મી, એ લોકો બધા છે ને મને સ્પીકર ઉપર ફોન પર સાંભળતા. મને ખબર પડતી કે એ લોકો સાંભળે છે. તો ત્યારે મને ખબર પડી કે હું લોનલી નથી, પણ હું અલોન છું એ ટાઈમ પર. અને એ જે અલોન માણસ હોય ને એને ધીમે ધીમે ખબર પડે કે એના લાઈફમાં કેટલી બધી વસ્તુ છે ને કેટલી વસ્તુથી બ્લેસ્ડ છે. એટલે રિલેશન્સની કદર ત્યારે થાય, કારણ કે જ્યારે કોઈ સપોર્ટ કરવા વાળું ન હોય ને ત્યારે ખાલી ફેમિલી જ ઊભી હોય આપણે. તો એક બહુ સારી વસ્તુ છે કે એટલા બ્લેસ્ડ છીએ આપણે બધા જ આ રૂમમાં, ને કેટલું બધું મળ્યું છે પેરેન્ટ્સ. તો આશી આવે છે કંઈક કહેવા માટે, એના પછી પપ્પા આવશે એમનો એક્સપિરિયન્સ શેર કરવા. તો સ્પેરની અગર કોઈ મિસ્ટેક થાય તો સો આનો સંઘર્ષ સ્ટોરી સ્ટાર્ટ ત્યારે થયો જ્યારે એને મને મેસેજ કર્યો એક કે એનો બેસ્ટ ફ્રેન્ડ પ્રેમ એ જ આ ટાઈપનો એક પ્રોગ્રામ સફર કરીને આવેલો, અને ત્યારે મને ધ્રુવનો મેસેજ આવ્યો કે આ ટાઈપનો સંઘર્ષ મને પણ કરવું છે. તો આ ફર્સ્ટ સ્ટેપ જ એનો એક સંઘર્ષનું સ્ટેપ કહેવાય કે આવું એક થોટ પણ આવી ગયું કે નહીં આવું હું પણ કરી શકું અને હું પણ કરીશ. એ પછી બહુ સરપ્રાઇઝિંગલી બધું પ્લાન હતું. એને ખબર નહીં હતી એના માટે જગ્યા કઈ છે, અમને ખબર નહીં કે ધ્રુવી કોઈ આવા પ્રોજેક્ટ પર જાય છે. મમ્મીને પોતાના માઇન્ડસેટ પ્રિપેર કરવું. અને એક દિવસ જ્યારે એ જવાનો દિવસ આવ્યો ત્યારે બધાના આંખમાં આંસુ. પહેલી વાર ધ્રુવીના હાથમાં આઈવોચ નહીં, એને આઈવોચ એની અમને આપી, એને એનો આઈફોન અમને આપી દીધો. અને એ ગયો તો એકદમ એવો છોકરો બનીને જેને મેં ક્યારે જોયો જ નથી. નો બ્રાન્ડેડ ક્લોથ્સ, નો બ્રાન્ડેડ ગેજેટ્સ, અને એક જ જીઓનો ડબ્બો આઈફોન, અને એ જ કપડાં, અને એ જ એક સ્લીપિંગ બેગ, નોટ ઇવન અ બ્લેન્કેટ યા એક જેકેટ જેને ત્યાં ખુદ પ્રોટેક્ટ કરી શકે. અને ખબર પડી ચંદીગઢ છે, પ્લસ ઇન્ડો પાકિસ્તાન વોર્સ, બોમ્બ બ્લાસ્ટ, અને ત્યારે એની ફ્લાઇટ જે સસ્પેન્ડ થવાના વર્ષ પર હતી એ 3-4 hours પપ્પાને નીકાળવા, જે ખબર પડી કે આ ફ્લાઇટ સસ્પેન્ડ નથી થઈ અને પહોંચી ગયો, એકદમ સેફલી પહોંચી ગયો. ચલો ઠીક છે, એ બધું થયું. ત્યારે એક દિવસ સડનલી ધ્રુવીલનો રાતના ફોન આવે છે. પપ્પાએ સ્પીકર પર ફોન રાખ્યો. ધ્રુવીલ એકદમ રડવા જેવો થઈ ગયો, મમ્મી બાજુમાં રડે છે. ધ્રુવીલ ઇઝ લાઈક મારો અંગૂઠો 2-3 દિવસ પહેલા ખબર નહીં કંઈક સર્વ કરતા વખતે જલી ગયો છે અને હમણાં ખૂબ પરું થઈ ગયું છે. ત્યારે જે બધાને રડતા જોયા, મેં આજ સુધી ક્યારે કોઈને રડતા નથી જોયા. પહેલી વાર ધ્રુવીલ એની જે એક્ઝામ હતી સંઘર્ષ, એના પહેલા એને તાવ નથી આવ્યો. બાકી આજ સુધી એક બી એક્ઝામ એની એવી નથી ગઈ જ્યારે એને તાવ ના આવ્યો હોય અને જતો રહ્યો હોય. અને ત્યાં જઈને પણ એને એટલું જ દુઃખ. એ સંઘર્ષ એનું એકલાનું નહીં હતું, એ સંઘર્ષ હતું આખા ફેમિલીનું. પપ્પાને આજ સુધી રડતા નથી જોયા, પણ ત્યાં આખી જર્નીમાં 6 વાર રડી ગયા. મમ્મીને તો ઠીક છે, મમ્મી તો આખી જર્નીમાં રડી છે, દિવસ રાત ધ્રુવીલ. દાદાને જ્યારે ખબર પડી કે એને આવું કોઈ સંઘર્ષ કર્યું છે ત્યારે એમનું ટેન્શન. મમ્મી પપ્પા ત્યાં ગયા, દાદાનો રોજ ફોન કે છોકરો કેમ છે, છોકરો બરાબર આવ્યો કે નહીં. વૃષિનો ફોન, વૃષિનું રડવાનું. વૃષિ એક લેટર લખ્યું સ્પેશિયલી ધ્રુવીલ માટે, જે ઓલમોસ્ટ 2 પેજનું લેટર હતું, અને જેનો રિપ્લાય ધ્રુવીલ ત્યાં આપી ના શક્યો, અને એને કીધું કે નહીં હું આવીને આનો રિપ્લાય કરીશ.
આ જ સંઘર્ષ એકલો એક છોકરાનું ને આખું ફેમિલીનું છે. એ મા બાપનું જે આવો સ્ટેપ લે છે. અને આ જ સ્ટોરી શેરિંગ આપણે સાંભળ્યા અમારા જ મમ્મી પપ્પાથી. થેન્ક યુ. ના મનમાં ઈચ્છા થઈ કે મારે પણ આવી જર્ની કરવી છે અને અમને ચિરાગભાઈએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને એ રીતે આ એની જર્ની પોસિબલ થઈ છે. બીજી વસ્તુ કે 26 ફેબ્રુઆરીના જ્યારે એર સ્ટ્રાઇક થઈ એ વખતે ધ્રુવીલને મોકલવાનું અમારે નક્કી થઈ ગયું હતું. ત્યારે બી અમે ચિરાગભાઈ સાથે ડિસ્કસ કરી તો કે એમને ત્યાં તપાસ કરી ચંદીગઢમાં કે લગભગ કંઈ બહુ વાંધા જેવું નથી, આપણે મોકલી દઈએ. અને અમે લોકોએ 27 તારીખે મેં એને ચંદીગઢ એરપોર્ટ પર જઈ અને ફ્લાઇટની ટિકિટ આપી. ત્યારે એને ખબર પડી કે ચંદીગઢ જઈ રહ્યો છે. ત્યાં સુધી એને કંઈ ખબર નથી, તો એને સમજી લો કે કોઈ ઓલું ટેમ્પરેચર બી ચેક નહોતું કર્યું એટલે અહીંયાથી એ જેકેટ પણ નહોતો લઈ ગયો અને સાદા કપડાં લઈને પહોંચી ગયો હતો. પછી એ દિલ્હી પહોંચ્યો અને ચંદીગઢની ફ્લાઇટમાં બેસી ગયો. ત્યારે ટીવીમાં જોયું કે ભાઈ બધા જ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે, ચંદીગઢનું બી એમાં નામ હતું. ત્યારે બહુ જબરજસ્ત ટેન્શનમાં આવી ગયા. મેં મારા મિત્ર શ્રી ચિરાગભાઈને ફોન કર્યો કે ભાઈ ચિરાગભાઈ આવું છે. જેમણે તરત જ ઓનલાઈન ફ્લાઇટની સિચ્યુએશન ચેક કરી અને એમણે કીધું કે ભાઈ ફ્લાઇટ ઓનલાઈન જ બતાવે છે કે ચંદીગઢ જવા ધ્રુવીલ નીકળતો ગયો એ પાક્કું છે. હવે ફ્લાઇટ અડધો કલાક 1.5 કલાક જેવી લેટ બતાવે છે. જ્યારે લેન્ડ થાય ત્યારે જ આપણને ખ્યાલ આવશે. અને જ્યારે ધ્રુવીલને લેન્ડ થઈને એનો મેસેજ આવ્યો કે હું પહોંચી ગયો ત્યારે મનને શાંતિ થઈ. ત્યાં સુધી બહુ ટેન્શનમાં રહ્યા. એટલે અમારો બી સંઘર્ષ એના સાથે સાથે શરૂ થઈ ગયો હતો. એ પછી સંઘર્ષની કથામાં રોજ ધ્રુવીલ સાથે ફક્ત હું એક જ એક વ્યક્તિ હતો કે જેની સાથે મારે વાતો કરવાની હતી અને એના દુઃખને મારે સાંભળવાનું હતું અને એ જે કંઈ કરે તે બધું મારે સાંભળવાનું હતું. હું એને કોઈ સલાહ આપી નહોતો શકતો, જે ખાલી સાંભળતો અને એને મોટિવેટ કરી શકતો, બીજું કંઈ જ નહોતો કરી શકતો. અને એમ કરતાં હું જીવનમાં કદાચ પહેલી વખત આટલો રોયો હોઈશ આ 25 દિવસમાં. અને મારા ઓફિસના સ્ટાફના લોકોને બી ખ્યાલ આવી જતો હતો કે ઉપેશભાઈ કંઈક ધ્રુવીલના હિસાબે ઢીલા થઈ ગયા છે. કાંઈક મેં જીવનમાં પહેલી વખત ડાયરી લખી કે ધ્રુવીલની જે કંઈ વાતો થતી હતી એ દરેક વાતને મેં લખી અને મારી એક બુક બનાવી છે. એ જિંદગીમાં મેં આવું કામ પહેલી વખત કર્યું છે. બીજું કે મને 45 વર્ષની ઉંમરે એક વસ્તુ બહુ સરસ શીખવા મળી કે છેલ્લા 5 દિવસ જ્યારે એનું સ્મેશનું ઇવેન્ટ હતું ત્યારે હું ભગવાનને અને હું જેને માનું છું એવા દરેક દેવાદેવીઓને મેં ખૂબ જ પ્રાર્થના કરી કે હે ભગવાન તું ધ્રુવીલના પાસ વેચાઈ દે, હે ભગવાન તું ધ્રુવીલના પાસ વેચાઈ દે. 5 દિવસ મેં સખત એના માટે ઘણું બધું કર્યું હશે મનથી કે ભાઈ આ ધ્રુવીલના પાસ વેચાઈ જવા જોઈએ અને એને હિંમત આપ. પરંતુ 5મા દિવસે જ્યારે ધ્રુવીલના પાસ એક પણ ના વેચાયા ત્યારે 45 વર્ષની ઉંમરે એક શીખ મળી કે ભાઈ ભગવાન તો આપણને આપણી પરિસ્થિતિનું જે સર્જન થાય છે એમાં ટકી રહીએ એના માટેના આપણને આશીર્વાદ આપે. બાકી જો ભગવાન આપણે જે માગીએ એવું આપવા લાગે તો ખાલી ઇન્ડિયાની અંદર જ 135 કરોડ લોકો છે, તો એટલા લોકોને જો આટલા બધાને સાચવવા જાય એ પોસિબલ નથી. એટલે આજથી નક્કી કર્યું કે ભગવાનને ખાલી પરિસ્થિતિમાં ટકી રહીએ એના માટે જ પ્રાર્થના કરવાની. ભગવાન પાસે ક્યારેય એવી અપેક્ષા નહીં રાખવાની કે ભગવાન મને આ વસ્તુ આપે. એટલે આ શીખ મને બહુ સરસ રીતે શીખવા મળી. બીજું અમારા પપ્પાની ખૂબ એવી ઈચ્છા હતી કે ધ્રુવીલનો આ પ્રોગ્રામ થાય છે તો આજે આ રેસ્ટોરન્ટમાં જેટલી બી ડીશો જાય અને એનું જે કંઈ બિલ આવે એટલા જ રૂપિયા મારે પાંજરાપોળમાં વાપરવા. તો આજે જે કંઈ થશે ધાનેરા પાંજરાપોળમાં વાપરવાના છે. તો આજનું જે કંઈ બિલિંગ થશે એનું ટોટલ જે કંઈ રૂપિયા થશે એટલું જ બિલિંગના રૂપિયાની એમાઉન્ટ અમે ધાનેરા પાંજરાપોળમાં આવતીકાલે એને અર્પણ કરશું. અને બીજું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે બધા અહીંયા આવ્યા, ધ્રુવીલને સરસ રીતે આટલો સાંભળ્યો અને અમને આટલો સાથ સહકાર આપ્યો. અને બધાને નમ્ર વિનંતી કરીશ કે આ પ્રોગ્રામ પતે એટલે બધા ડિનર લઈ અને ડિનર પૂર્ણ રીતે વ્યવસ્થિત કરી અને પછી અહીંયાથી વિદાય લેવાની છે. થેન્ક યુ. આખી આ હિસ્ટ્રી એક મહિનામાં તમે આટલી બધી વાત ધ્રુવીલ જોડે પ્રોગ્રેસ કરી છે ખરી? એક વસ્તુ હું ખાસ કહીશ કે મારા મેરેજ થયા ત્યારે મને 27 દિવસમાં મારી એન્ગેજમેન્ટના મેરેજનો ટાઈમ હતો. મેં મારી 27 દિવસમાં મારી વાઈફ સાથે ક્યારેય વાત નથી કરી. આટલી જિંદગીમાં મેં ક્યારેય આટલી વાત નથી કરી. એટલી મેં ફક્ત 25 દિવસમાં ધ્રુવીલ પાસે એના કરતાં અનેક ગણી વધારે વાત કરી હશે.
અને ઘણું વધારે હું રોયો હોઈશ અને જિંદગીમાં પહેલી વખત મેં ધ્રુવીલ સાથે મારું આટલું બધું એટેચમેન્ટ થયું. કદાચ આજે અમે બાપ દીકરાની પણ એક બેસ્ટ ફ્રેન્ડ બનીને રહી ચૂક્યા છે. અને મને એટલી આશા છે કે જીવનમાં હવે અમારા બંનેને ક્યારેય પણ સુખ દુઃખ તકલીફ આવશે તો અમે બંને પહેલા એકબીજા માટે શેર કરશું કે ભાઈ આપણને આ તકલીફ છે કે મને આ દુઃખ છે. કદાચ હું મારી વાઈફને પણ નહીં કહીશ કે મને આ તકલીફ છે, પણ હું ધ્રુવીલને પહેલા કહીશ અને ધ્રુવીલ પણ કદાચ એવું બનશે કે પહેલું કંઈ પણ તકલીફ હશે તો એ મને કહેશે. બિફોર મારો જ્યારે હું મારા વાઈફ સાથે વાત કરતો તો કદી વધીનો 5 મિનિટ વાત કરી શકતો એન્ગેજમેન્ટ ટાઈમમાં. અને સાથે એક મિનિટ કહું, 5 મિનિટની 6મી મિનિટ મારે એની સાથે વાત કરવી હોય તો મને ખબર નથી પડતી મારે એની પાસે શું વાત કરવી. જ્યારે ધ્રુવીલ સાથે કદાચ મેં કલાક, 1.5 કલાક, 2 કલાક વાત કરી હશે અને ઓફિસમાં બી બધાને ખબર છે કે જેવો ધ્રુવીલનો ફોન આવે એટલે હું એક કેબિનમાં, એકાઉન્ટ કેબિનમાં ચાલ્યો જ હતો અને કલાકે જ્યારે પાછો પડતો ત્યારે એ લોકો બી કદાચ વિચારતા હશે કે આ ઉપેશભાઈ શું કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, શું કરે છે. પણ આજે કદાચ એ લોકોને હવે ખ્યાલ આવ્યો હશે કે ભાઈ ઉપેશભાઈ શું કરતા હતા. ઉપેશભાઈ મારી જોડે જે વાત કરતા હતા એટલે કોઈ પ્રેમિકા ની રાહ જોવાતી હોય ફોનની, એવી રીતે ઉપેશભાઈ ધ્રુવીલના ફોનની રાહ જોતા હતા. અને એમ કે મારી જિંદગીમાં મેં આટલી વ્યથા નથી અનુભવી જેટલી વ્યથા હું આ પ્રોસેસમાં અનુભવતો હતો. 23 ડિસેમ્બરે મારા દીકરા પ્રેમને આવી રીતે જ મેં હૈદરાબાદ મોકલ્યો હતો. મેં 1 મહિનાની જ્યારે સફર કરીને આવ્યો અને એનું જ આવી રીતે અમે એક ફંક્શન રાખેલું, એમાં ઉપેશભાઈ આવેલા, આશના ને બધા આવ્યા હશે. અને ધ્રુવીલને વાતની ખબર પડી, ધ્રુવીલ હાજર નહોતો એ પ્રોગ્રામ સાંભળવા માટે. એટલે ધ્રુવીલનો તરત મારી ઉપર મેસેજ આવ્યો કે અંકલ મારે જવું છે આવી રીતે. મેં બેટા તારે જવું છે પણ તું તારા પપ્પા મમ્મીને પહેલાં પૂછ, કારણ કે આટલું ઇઝી નથી, તું પપ્પા મમ્મીને પૂછી જો એમ. એટલે પણ કન્ટિન્યુઅસ એના ફોન મારી પર આવતા હતા કે મારે કોઈ પણ હિસાબે આમાં જવું જ છે, મારે આ અનુભવ લેવો છે. પછી ધ્રુવીલ, ઉપેશભાઈ, રીનાભાભી અને બધા ઘરે આવ્યા અને મને મેં કીધું તમે પહેલાં સમજી લો કે કેટલું અઘરું છે, તમે માનો છો એટલું ઇઝી નથી. પણ ખબર નહીં એ છોકરાને એટલી બધી ઈચ્છા હતી કે મારે આ કરવું છે. એટલે આ જર્નીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે, કદાચ આ જર્ની સાંભળ્યા પછી પેરેન્ટ્સને એવું લાગે કે મારે મારા દીકરાને મોકલવો છે આ અનુભવ કરવા માટે, પણ જો બાળક તૈયાર નથી ને એની આટલી સ્ટ્રોંગ ઈચ્છા નથી તો એ 2 દિવસ પણ ત્યાં ટકી નહીં શકે. સો ધ્રુવીલના કેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ હતો કે એની પોતાની ખૂબ ઈચ્છા હતી ને એને જવું જ હતું. એટલે એ ખૂબ મહત્વની વસ્તુ છે. આ પ્રોસેસ ખરેખર બહુ અઘરી પ્રોસેસ છે, સહેલી નથી, પણ એના ફાયદાઓ પણ એટલા જ વધારે છે. કદાચ માતા પિતા અને બાળક વચ્ચેનો પ્રેમ, એમાં એસ્પેશિયલી ફાધર સનનો પ્રેમ આટલો બધો વધે એવો બીજો કોઈ રસ્તો નથી. જે ઉપેશભાઈ બોલ્યા કે આખી જિંદગી માટે અમે ક્લોઝ થઈ ગયા, આખી જિંદગી અમે સાથે રહીશું, તો એ બહુ મોટી આ પ્રોસેસની બેનિફિટ છે. તો એ વસ્તુ. બીજું, ઘરમાં જે છે આજે આપણા બાળકોને બધું જ આપણે આપી દઈએ છીએ, એની પાસે બધું જ અવેલેબલ છે, એટલે એને પૈસાની વેલ્યુ, હવે 150 રૂપિયામાં ઘરે 20 રૂપિયાનો પરોઠો ખાઈને ચલાવવાનો આખો દિવસ, કે 150 રૂપિયામાં આખો દિવસ ચલાવવાનો હોય, 150 રૂપિયાની વેલ્યુ જ નથી સમજાવી શકતા આપણે, અને એ સમજાવીને નહીં કરી શકાય, એ અનુભવથી જ સમજાય. એટલે આ પ્રોસેસમાંથી પસાર થયો માટે આટલી વેલ્યુ એને સમજાય. એ જે ઘરમાં રહે છે, એ જે પેરેન્ટ્સ છે, જે એને ફેસિલિટીઝ મળી છે, એ બધા ફાયદાઓ આ પ્રોસેસમાં રહેવાને કારણે એને સમજાયા છે. નાના માણસની વેલ્યુ આજે કદાચ એની પાસે કોઈ આવીને એને કોઈ પ્રોડક્ટ વેચવા આવશે ને એને સમજાશે સારું કેટલી મહેનત કરે છે, આટલા દિવસોમાં આટલા બધા લોકોને મળ્યો ને એક પાસ કોઈ ન લે, ત્યારે એની પાસે કોઈ આવશે ને ત્યારે બહુ આસાનીથી કોઈને હેલ્પ કરશે, સપોર્ટ કરશે. એ હોટલમાં જશે ને તો વેઇટરને 50 રૂપિયાની કે 100 રૂપિયાની ટીપ આપશે ત્યારે એને સમજાશે કે પેલા વેઇટરની વેલ્યુ શું છે, એ બિચારો આખો દિવસ કેટલી મહેનત કરે છે ત્યારે એને આટલા રૂપિયા મળે છે. સો કદાચ આપણને કુદરતે એટલું બધું આપી દીધું છે કે જેની પાસે નથી એની શું વેલ્યુ છે, એની શું પરિસ્થિતિ હશે, એ કદાચ આપણે ક્યારેય નહીં સમજી શકીએ જ્યાં સુધી એના શૂઝમાં પગ નહીં નાખીએ ત્યાં સુધી. અને એ અનુભવ ધ્રુવીલે ત્યાં રહીને કર્યો છે. સો
એ લોકોએ કદાચ જેટલા લોકોની સાથે રહ્યો છે બધાને ગિફ્ટ આપી છે, જે વાત એમણે નથી કરી કે જે સાથે રહે એ લોકોને સપોર્ટ ગિફ્ટ આપી, એમને થેન્ક્સ કીધું. ખાલી કલ્પના કરીએ આપણે કે કોઈ છોકરો સવારથી સાંજ સુધી બેઠો ઊભો હોય અને અજાણ્યા માણસને આમ સ્માઇલ આપીને વાત કરે ને પેલો માણસ એને ધૂતકારી દે, પછી એટલા જ ઉત્સાહથી બીજા માણસને વાત કરે, એ પણ ધૂતકારી દે. એવી રીતે દિવસમાં 20, 25, 50, 100, 200, 500 માણસને વાત કરવી અને ના સાંભળવી, આ ટ્રેનિંગ એને કેટલી કામ લાગશે. જ્યારે રિયલ જીવનમાં જશે, ધંધો કરવા જશે, કોઈ એક વેપારીને મળશે ના પાડશે, કોઈ બીજાને મળશે ના પાડશે, ત્રીજાને મળશે ના પાડશે. હવે આ જે વસ્તુ એ જે શીખ્યો છે ને એ અમૂલ્ય છે, એ જિંદગીભર એને કામ લાગશે. એ ગમે તેટલા સંઘર્ષમાં એ ટકી શકશે. આપ જે લાઈફમાં જ્યારે રિયલ સંઘર્ષ આવશે ને, જે આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે, આ ઊભો કરેલો સંઘર્ષ હતો, જે સંઘર્ષની જરૂર નહોતી પણ એ સંઘર્ષમાંથી એ પસાર થયો અને એ પસાર થવામાં એને એટલા બધા અનુભવો લીધા, જે અનુભવોનું ભાથું એને જ્યારે રિયલ સંઘર્ષ કરવાનો આવશે ત્યારે એને ખૂબ ઉપયોગી થશે. અને કદાચ ઉપેશભાઈને અને ધ્રુવિલને ગમશે કે નહીં મને ખબર નથી, પણ કદાચ બહુ ઈઝી થઈ ગયું હોત, એને પાસ, પેલા ભાઈએ 10 પાસ લઈ લીધા હોત ને એને 10 પાસ લઈ લીધા હોત ને તો એને 5000 રૂપિયા મળી ગયા હોત, અને 5000 મળી ગયા હોત તો કદાચ આટલું નહીં શીખ્યો હોત. એટલે ભગવાન એવું ઈચ્છતો હતો કે એ ભલે નિષ્ફળ જાય પણ એ નિષ્ફળતા નથી, એ જીવનનો ખરેખર બહુ મોટો પાઠ છે. અને એ શીખવવા માટે કુદરતે કદાચ એને સક્સેસ નહીં થવા દીધો, અને કદાચ મારા હિસાબે એ ભગવાનની એના પર કૃપા હતી. જો સહેલું કરી દીધું હોત ને, આસાન થઈ ગયું હોત, 5 જણ અને 4 જણ, તો કદાચ એ ઘણું બધું નહીં શીખી શક્યો જે આ આખી પ્રોસેસમાંથી શીખી શક્યો. અને એની છાતી માટે, એની હિંમત માટે, એના સંઘર્ષ માટે આપણે જેટલા માન આપીએ એટલા ઓછા છે. ઉપેશભાઈને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આ સહેલું નથી, ખૂબ અઘરી પ્રોસેસમાંથી પસાર થયો છે, પણ બહુ ગર્વ થાય છે કે આ છોકરાએ જે કામ કર્યું છે એના માટે આપણે બધા ફરીથી એકવાર તાળીਆਂ ગડગડાટથી એને વધાવીએ. મારા દીકરા પ્રેમ જે ધ્રુવિલનો ખાસ ફ્રેન્ડ છે, એની લાસ્ટમાં એને પણ 2 મિનિટ કંઈ કહેવું છે તો એને બોલાવીએ. થેન્ક યુ. એકચ્યુઅલી આ લાસ્ટ ડિસેમ્બરમાં જ આ સેમ વસ્તુ કરવા ગયો હતો મહિના માટે, અને જાન્યુઆરી એન્ડમાં આવ્યો હતો. અને જ્યારે મારો પ્રોગ્રામ હતો ત્યારે ધ્રુવિલ હાજર નહીં હતો, બાકી બધા ઉપેશ અંકલની ફેમિલીમાંથી હતા. અને મને થયું કે ધ્રુવિલને આવા બધામાં રસ નહીં પડે, એ સ્વાભાવિક છે. અને 2-3 દિવસમાં એનો મેસેજ આવ્યો કે મારે આમાં જવું છે. એટલે પહેલો વિચાર મને આવ્યો કે આ ભાઈને હું ઓળખું છું, થોડું આમ અત્યારે ઉત્સુક થયો છે, 2 દિવસમાં શાંત થઈ જશે. એટલે મેં કીધું હા આપણે જોઈએ. અને પાછું કન્ટિન્યુઅસ ફોલો, પપ્પાનો નંબર માંગ્યો, પપ્પા સાથે વાત કરી, પપ્પા રિપ્લાય તરત નહીં આપતો તો મને પાછો ફોન કરે કે તારા પપ્પા રિપ્લાય નથી આપવા, શું કરીએ, આમ તેમ. અને ધીરે ધીરે પ્રોસેસમાં સમજાતું ગયું કે આને સાચે કરવું છે. અને મેં જ્યારે જર્ની કરી ત્યારે મને બહુ રિયલાઇઝ થયું હતું કે આ બહુ સ્ટ્રગલવાળું કામ છે, બહુ અઘરું કામ છે, બધા નહીં કરી શકે. અને જ્યાં સુધી અંદરથી મન નહીં હોય તો માણસ ટકી જ નહીં શકશે, 2 દિવસ બી નહીં ટકી શકે. અને ધ્રુવિલે જે હિંમત કરેલી, મેં પપ્પાને બી વચ્ચે કીધેલું કે આ જે રીતે એટલો એન્થુઝિયાસ્ટિક છે, એટલું કોન્ફિડન્સથી કહે છે કે ના બસ મારે કરવું જ છે, અને એની ઈચ્છા છે તે કમ્પ્લીટ કરશે. અને એટલું સારી રીતે કમ્પ્લીટ કર્યું છે. ભલે કંઈક ને કંઈક રહી જાય પણ જેટલા લર્નિંગ્સ મળ્યા છે, હવે અહીંયા હું બેઠો હતો તો મને એટલું બધું આ તો 2 કલાકમાં શીખવા મળ્યું જેટલું હું કદાચ ક્યારેય નહીં શીખી શક્યો. અને અમારા બંનેની સાથે મારી એની સાથે વાત બી થઈ, તો મેં કીધું કે આ સેશન કરવું જોઈએ, કારણ કે લોકોને ખબર પડે કે 1 મહિનામાં કેટલું બધું શીખવાનું છે, અને મારા જેવા યંગસ્ટર્સને ખબર પડે કે આ કેમ કરવા જેવું છે. અને એ જ કારણથી એ સેશન લેવા ઊભો થયો, નહીં તો એ ના પાડતો હતો કે મારે આવું કંઈ કરવું નથી. અને પેલું કેવું છે કે અમારા બંનેનું સેમ જ વસ્તુ છે કે ઇન્ટેન્શન અમારો સેમ છે, અને અમે બધાને એ જ કહેવા માંગીએ છીએ કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1 મહિનો કરવો અઘરો લાગે પણ 1 મહિના પછી અમને ખબર છે કે 1 મહિના પછી અમે આખા અલગ જ હ્યુમન બિંગ હોઈએ છીએ. અને દરેક વસ્તુમાં એક વસ્તુની વેલ્યુ થાય, એક વસ્તુ એક રિલેશનશિપની વેલ્યુ થાય, જે શીખવા મળે અનબિલિવેબલ છે.
તો મારી ઈચ્છા છે કે તમે લોકો બી તમારા ફેમિલીમાં આનો વિડીયો આવશે તો એ શેર કરો, લોકોને આ સ્ટોરી સ્પ્રેડ થાય. અને તમને બધાને ફીડબેક ફોર્મ આપ્યા છે તો તમે ફીડબેક બી આપો કે એની જર્નીમાં એ શું સુધારો કરવાનો હતો, કે એ તમે શું શીખ્યા એનાથી, તો એને ખબર પડે કે લોકો એની જર્નીમાંથી શું શીખ્યા છે. અને જેટલું બને એટલું આ વાતને સ્પ્રેડ કરો. થેન્ક યુ. ધ્રુવિલ જ્યારે ગયો ત્યારે એવું નહીં વિચારેલું કે ધ્રુવિલ શું છે. હવે મને ખબર પડી કે ધ્રુવિલ મારો દીકરો છે. મને જ્યારે એવું હતું કે ધ્રુવિલ ગરમ ને ખાવાવાળો છે તો કઈ રીતે રહેશે, પણ ધ્રુવિલ રહી ગયો ત્યાં આગળ અને પછી આવ્યો ત્યારે ખબર પડી કે એ બધું ચલાવી લે છે. ધ્રુવિલ જ્યારે ગયો ત્યારે મને એવું હતું કે હું 30 દિવસ ફોન વગર કેવી રીતે રહીશ. રોજ સાંજ પડે ને એનો એક ફોન મારા પર હોય અને એમાં 30 દિવસ મારે ફોન વગર રહેવાનું હતું. અને એ 30 દિવસ મેં કેવી રીતે નીકાળ્યા મારું મન જાણે. અને પહેલી વાત એ હતી કે ધ્રુવિલનો ફોન મારે અવાજ સાંભળવાનો હતો, પણ ક્યારે, જ્યારે ધ્રુવિલ ખુશ હોય ત્યારે, ને જ્યારે ધ્રુવિલ નારાજ હોય ત્યારે મને અવાજ સાંભળવા ન મળતો. કારણ કે ઉપેશ એવું કહેતા કે એ સારો છે, એનું બધું કામ પતી ગયું છે અને એ સંભળાવે નહીં અવાજ. ઘરમાં એવું હતું ડિફિકલ્ટ કે દાદાને કહેવાનું નહીં હતું કે ધ્રુવિલ આ ટ્રીપ પર ગયો છે. અને જ્યારે દાદા પૂછે ત્યારે અમે એમ કહેતા કે ધ્રુવિલ આઉટ ઓફ ગયો છે, ધ્રુવિલ આમ ગયો છે, એવી રીતે કહીને વાત ટાળી દેતા. અને જ્યારે રડવું આવે ત્યારે કોઈની સામે રડી નહીં શકતા હતા. પણ ધ્રુવિલ કઈ રીતે રહેશે એની ચિંતા બહુ હતી. ધ્રુવિલને રોજ જ ગરમ ખાવાનું જોઈએ. અને ધ્રુવિલ ત્યાં સવારે એક દિવસ વાત કરી સવારે કે મમ્મી 30નો પરોઠો, એ પપ્પા જોડે વાત કરતો કે 25નો પરોઠો છે અને મેં એનું બાર્ગેનિંગ કરાવીને 20 રૂપિયા કરાવ્યા છે. રોજ સવારે 10-11 વાગે પરોઠો ખાઈ લે અને બપોરે નહીં જમતો, સાંજે પાછું જે મળ્યું તે ચલાવી લે. એ અંદરથી રડવું તો બહુ જ આવે પણ સહન કરીને એના દિવસો વિતાવીને પૂરું કરવાનું હતું. કારણ કે મારા માટે બહુ ડિફિકલ્ટ હતું. ધ્રુવિલ આવે ને મારે જોવાની બહુ ઈચ્છા હતી કે ધ્રુવિલ કેવો થયો હશે, પતલો હશે, કઈ રીતે હશે. અને જ્યારે હું એને મળી ત્યારે રડી પણ નથી શકતી એની સામે અને ખુશ પણ રહેતી. કારણ કે ઘરમાં 2 દીકરીઓ એની સામે રડું તો એ પણ સહન ન કરી શકે. ઉપેશ જ્યારે આવે ત્યારે હું એની સામે પણ ખુશ જ રહું. કારણ કે મને ખબર છે કે આજે દિવસ સારો ગયો અને આજે નહીં સારો ગયો. જ્યારે સારો જાય ત્યારે ઉપેશ હસતા હસતા આવે અને જ્યારે એનો દિવસ સારો નહીં હોય ત્યારે એનો મૂડ આઉટ હોય. એટલે સમજી તો લેવાનું જ હોય મનમાં કે આજે દિવસ સારો નહીં હોય. અને એ સાંજ પડે અને જ્યારે દિવસ સારો નહીં હોય તો બહાર જઈને વાત કરી લેતા, પણ અંદરથી ખબર છે કે આજે દિવસ સારો નથી. તો ભગવાનને ઉઠું ને નૌકારની સાથે એમ પ્રેયર કરતી કે બસ મારા દીકરાને સહી સલામત રાખજે ભગવાન, બાકી કોઈ ઈચ્છા નથી.